હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ સુંદર કીર્તન માટે માનસી માતાજી. હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી, આરતી માતાજી, તમારા હરે બધાની સેવાઓ કૃષ્ણ માટે હું પ્રભુજી, તમારો હરે આભારી છું. કૃષ્ણ થેન્ક યુ. પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ એવરીવન. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. વેલકમ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, પરેશ શાહ દંડવત પ્રણામ પ્રભુજી, પ્રભુજી, દંડવત વિશાલ પ્રભુ, પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ કલા પ્રભુજી, કૃષ્ણ માતાજી, પ્રભુજી. ભાનુ માતાજી, પ્રણામ રાજેન્દ્ર કૃષ્ણ પ્રભુ, પ્રભુજી, દંડવત જિગીશા પ્રણામ. પટેલ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, જયેન્દ્ર મેવાડા પ્રભુ, જિગ્નેશ ગોસાઈ પ્રભુજી, હરે કૃષ્ણ. અસ્મિતા ડોબરિયા માતાજી, નૈના ઠક્કર માતાજી, હરે નિકિતા પાઠક કૃષ્ણ. માતાજી, શશી ઉદેશી માતાજી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુ, તેજલ ગુપ્તા માતાજી, વિશ્વ હરે કૃષ્ણ સોરઠિયા પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. અલ્પેશ કલોત્રા હરે પ્રભુ, કૃષ્ણ, હરે મહેશ કૃષ્ણ, કાપડિયા પ્રભુજી, હરે નરેન્દ્ર કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું શ્રીમદ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ લેવલ 1, જેમાં આજે સુખઈ આપણે ગીતા. ચર્ચા કરીશું અધ્યાય નંબર 8 નું. અત્યાર સુધી આપણે 7 અધ્યાય પૂર્ણ કરી ચુક્યા છીએ. આજે આપણે 8મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. ઓકે, શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે મંગલાચરણ અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરું વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे. जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण कृष्ण हरे कृष्ण, कृष्ण 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 कृष्ण, हरे 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 हरे, हरे 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 हरे, राम हरे हरे राम, राम 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 हरे राम, हरे. हरे हरे हरे. हरे, हरे. હરે કૃષ્ણ કૃષ્ણ हरे कृष्ण. પ્રભુજી, धर्मेंद्र प्रभु, किरण साधु हरे प्रभु, कृष्ण, हरे હરે कृष्ण. કૃષ્ણ પ્રભુજી, हरे कृष्ण. उर्मिला माताजी, किरण प्रभु, जय श्री बा હરે परमार કૃષ્ણ माताजी, પ્રભુજી, હરે કૃષ્ણ અંકિતા પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. જે લોકો હરે હમણાં કૃષ્ણ. જોડાયા છે, હરે કૃષ્ણ. કાશ્મીરા માતાજી, હરે દીપિકા કૃષ્ણ ખેમા પ્રભુજી. માતાજી, બીના માતાજી, વેલકમ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. અમરીશનાથ કૃષ્ણ હરે પ્રભુ, કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે વેલકમ. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ.
ખૂબ ખૂબ આપ સૌનું સ્વાગત છે. નિકિતા મોદી માતાજી, હરે નિશા કૃષ્ણ ભાદ્રા પ્રભુજી, દંડવત માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ જય કિશોરી માતાજી, હરે કૃષ્ણ, વેલકમ વેલકમ. રાધિકા સીતા માતાજી, અર્ચના દવે માતાજી, હરે કૃષ્ણ, લલિત કુમાર વેદ પ્રભુજી, વેલકમ વેલકમ વેલકમ, પ્રણામ. સ્વાગત છે આપ સૌનું. કે, જે લોકોના વિડીયો ઓફ છે એ બધાનું પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નીતુ માતાજી, યશવી પુરોહિત માતાજી, નમ્રતા માતાજી, હેમા મોદી માતાજી, જિગ્નેશ જોશી, ઓકે, હેતલ જિગ્નેશ જોશી માતાજી, વેલકમ. કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, કિરણ ગોહિલ પ્રભુ, કૃપાલી લાડવા માતાજી, હરે કૃષ્ણ. બધાનું સ્વાગત છે, વેલકમ. તો હરે કૃષ્ણ આપણે પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, વેલકમ. તો આપણે આવતા ગઈકાલના અધ્યાય વિશે થોડી ચર્ચા કરી લઈએ, બરાબર ને? તો થોડું બોલો ગઈકાલ વિશે, કેવી રીતના અધ્યાયની શરૂઆત થઈ હતી અને શું શું મોટી મોટી ગઈકાલે ચર્ચા કરી છે. કોઈ એક વ્યક્તિ બોલો, કોણ બોલશે? બોલો. હું બોલીશ. નિકેતા. નિકિતા માતાજી બોલો, બોલો. હા, આ 7મા અધ્યાયથી ભક્તિ યોગ ચાલુ થાય છે અને આ અધ્યાય બરાબર છે. ડાયરેક્ટ ભગવાન વાંચે છે એટલે ભગવાનથી શરૂઆત કરે છે અને ભગવાન અર્જુનને કહે છે કે તું સાંભળ. અને હું કહું છું કે તારો શ્રોતા એ વધારે જ્ઞાન ગ્રહણ કરી શકે છે. અને આ અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે તું મારામાં આસક્ત બન, એટલે કે મારી ભક્તિ કર અને મારી ભાવનાથી પરિપૂર્ણ બન, ભક્તિ યોગમાં જોડાઈ જાય, મારા શરણમાં આવ અને તારી શંકાઓ, તારા જીવનના જે બધા ડાઉટ છે એ બધા હું દૂર કરીશ. પણ તું ક્યારે? કે તું જ્યારે મને જાણી લઈશ ત્યારે બધા ડાઉટ તારા દૂર થશે. અને તું મને ક્યારે જાણીશ? કે જ્યારે તું ભગવદ્ ગીતાને સમજીશ. અને ભગવદ્ ગીતાને કોણ સમજી શકે? જે ભગવાનને પોતાનો ભક્ત માને, પોતાનો મિત્ર માને છે. ભગવાનને એ પોતાનો ભક્ત નહીં, ગીતા જે પોતાની જાતને ભગવાનનો ભક્ત માને. પોતાની જાતે એક્ઝામ ચાલે જો છે, કે જરા ભગવાન ધ્યાન પણ એમાં ભક્ત છે. બની જાય છે. બની જાય છે, ભગવાન પણ એના બને છે. ભક્તના ભક્ત બની જાય છે, પણ એ લેવલ બહુ હાયર છે. હા, ભગવાન કૃષ્ણ એક્ઝામ સારથી ચાલે. બની ગયા ને, અર્જુનના સારથી બની ગયા ને. થઈ બની ગયા. ઓકે, એક્ઝામ બરાબર. ચાલે છે, હું વિડીયો ઓફ કરું છું. હરે ઓકે ઓકે, કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, નિકિતા માતાજી, ધન્યવાદ. બીજા કોઈને બોલવું છે ગઈકાલ વિશે? થોડું ચર્ચા કરશું, પછી આપણે આવતા અધ્યાય તરફ પ્રયાણ કરી. લલિત કુમાર વેદ પ્રભુ, પ્લીઝ પ્લીઝ પ્રભુ. ભગવાનની શક્તિ વિશે વાત કરે છે 5મા શ્લોકમાં, પરાશક્તિ અને અપરાશક્તિ. પછી 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે મારાથી ઊંચું કોઈ નથી, મારાથી ચડિયાતું કોઈ નથી, મારું સમવડિયું કોઈ નથી. અને 14મા અધ્યાયમાં પોતાની શક્તિ વિશે કહે છે, દેવી એસા ગુણમયી મમ માયા દુરતયા. 15મા અને 16મા અધ્યાયમાં 15મા અને 16મા શ્લોકમાં કોણ 4 જણા ભગવાનના શરણે આવે અને કોણ ન આવે એ વિશે વાત કરે છે. હરે કૃષ્ણ. હરિ બોલ, ખૂબ સરસ. કોણ 4 જણા ભગવાનના શરણે આવે? કોણ કહેશે? પન્ના નાયક માતાજી, નિશા ભાદરા માતાજી, માલતી માતાજી, કિરણ ગોહિલ પ્રભુ, તમે બોલી શકશો કોણ 4 જણા ભગવાનના શરણે આવે? જાનકી શાહ માતાજી, જે લોકો બહુ ઓછું બોલે છે એના હું નામ લઉં છું. યશવી પુરોહિત માતાજી, ક્યારેક માઇક ચાલુ કરો, થોડું ચર્ચામાં ભાગ લો. ચર્ચામાં ભાગ લેવાથી વધારે ક્લેરિટી આવશે તમને લોકોને. ખોટવું પડશે ને તો એ જયારે અહીંથી સાચું કહેવામાં આવશે ને તો એ છપાઈ જશે બ્રેઇન ની અંદર એક વખત, બરાબર ને? શોભના માતાજી, કયા 4 પ્રકારના વ્યક્તિ ભગવાનના શરણે આવે? હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાનના ચરણે 4 જે આર્તો છે, દુખી છે, એ લોકો પૈસાની જરૂર હોય, જેમ કે ધ્રુવ મહારાજ નું આપણે ઉદાહરણ સમજાતા, એ જિજ્ઞાસુ અને જ્ઞાન યોગ, એમાં શ્રેષ્ઠ ભગવાનને જ્ઞાન યોગ વાળા એ શ્રેષ્ઠ છે. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ માતાજી. અચ્છા, કયા 4 પ્રકારના લોકો ભગવાનના શરણે જતા જ નથી? મૂર્ખ માણસ. નહીં, તમે નહીં. અરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. નરાધમ, નમામ દુષ્કૃતિનો નરાધમ, એટલે નમામ દુષ્કૃતિનો મૂઢા. હા, મૂઢા. પેલું મૂઢા. નરાધમ, જેનું જ્ઞાન માયા દ્વારા હરાઈ ગયેલું છે તે. અને હું ભૂલી ગઈ, શ્લોક આવડે છે ને આ ભૂલી ગઈ. એક ભૂલાઈ ગયું. હા, કયું ભૂલાઈ ગયું? વિમલા બ્રજરાની માતાજી ઉમેરો. હરે કૃષ્ણ પ્રભુજી. પહેલું આવે મૂઢા, પછી નરાધમ,
આસુરી વૃત્તિ વાળા અને માયાથી હણાઈ ગયા. હા, આસુરીન ભાવમાં આશ્રિત એ ભૂલાઈ ગયું હતું. આરાધિકા માતાજી હા, આપણે, બરાબર. હા, આવા 4 બરાબર. લોકો ભગવાનના ક્યારેય શરણે જતા નથી, બરાબર. અને ઘણા બધા લોકો એવું માને કે ભગવાન છે નિરાકાર છે, તો એના માટે પણ ભગવાને ગઈકાલે એક શ્લોક આપ્યો હતો, બરાબર. અવ્યક્તમ વ્યક્તિમાનમ, બરાબર. માનુષીમ તનુમાં આશ્રિત. ભગવાન કે એવું નથી. મારું એક શરીર છે, આઈ એમ બ્યુટીફુલ. ભગવાન કે હું બ્યુટીફુલ છું, સુંદર છું. મને ઇમોશન છે, મારા ભાવ છે. હું નિરાકાર નથી. નિરાકાર લાઇટ, લાઇટ પ્રકાશ, પ્રકાશનો ભાવ કેવી રીતના હોઈ શકે? પ્રકાશની અંદર કોઈ ઇમોશન ના હોય, પ્રકાશમાં કોઈ ભાવ ન હોય. તમારું મન પ્રકાશમાં આસક્ત કેવી રીતના કરી શકશો? બરાબર. મનને વેરાયટીઝ ગમે છે, બરાબર. ભગવાનમાં વેરાયટી છે. ભગવાન બ્યુટીફુલ છે. એટલે તો બ્રહ્માજી લખે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. ભગવાન સતચિત આનંદ સ્વરૂપ છે, વિગ્રહ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, બરાબર. અને બ્રહ્માજી ત્યાં સુધી લખે છે, કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. બરાબર. ગોવિંદ છે એનું નામ, આદિ પુરુષ છે, અને એ હજારો કામદેવને પણ મોહિત કરી શકે, બરાબર. એટલા બધા સુંદર છે, સ્વયં બ્રહ્માજી કે છે, બરાબર. તો ભગવાન નિરાકાર નથી. જે લોકો નિરાકારની ઉપાસના કરતા હોય, ઘણી વાર એમ કહેતા હોય ભગવાન તો નિરાકાર છે. ભગવાન કે નહીં, આઈ એમ બ્યુટીફુલ. હું નિરાકાર નથી. મારું એક સુંદર મજાનું સ્વરૂપ છે, બરાબર. ઓકે, બીજી શું ચર્ચા થઈ છે? એનીબડી? કોઈ કહેશે શું ચર્ચા થઈ છે? કઈ યાદ? દીપ્તિ પટ માતાજી બોલો. હરે કૃષ્ણ. એમાં એમ કીધું કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાન વામ મમ પ્રપદ્યતે વાસુદેવ સર્વમેધિ સ મહાત્મા સ દુર્લભ. એટલે ઘણા જન્માંતર પછી જે મનુષ્યને જ્ઞાન થાય છે કે હું સર્વ કારણોના કારણ છે, મારા શરણે આવશે ને હું વાસુદેવ જ સર્વસ્વ છે, એવા મહાત્મા દુર્લભ હોય છે. હરે કૃષ્ણ. હરી બોલ. તો મતલબ ગઈકાલે 2 શ્લોક એટલા સુંદર મજાના ભગવાને આપ્યા કે જેથી આપણને ભક્તિ કરવા માટે પ્રોત્સાહન મળે, બરાબર. કૃષ્ણની નજીક જવા માટે પ્રોત્સાહન મળે. એક શ્લોક હતો મનુષ્યાણામ સર્વેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. કે હજારો પ્રકારના મનુષ્ય હોય, લાખો કરોડો મનુષ્ય જોવો છે, એમાંથી કોઈ એકાદો વિરલો એવું માને કે નહીં ભાઈ, હું તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીશ. ભગવાન કે આવા સિદ્ધિ પ્રાપ્ત કરનારા હજારો હોય, એમાંથી એક વિરલો એવું માનશે કે નહીં, કશ્ચિન મામ વેતિ તત્વતઃ. અરે મારે તો કૃષ્ણને જાણવા છે, મારે તો ભગવદ્ ગીતા સમજવી છે, હું તો ભાગવતમ સમજીશ, કૃષ્ણ કેવા છે, કેવા દેખાય છે, શું એની લીલાઓ છે, હું આ જાણીશ. તો ભગવાન કે આ તો વિરલો છે, આવો તો તમને મળશે નહીં. બાકી યોગી મળી જશે, જ્ઞાની મળી જશે, ધ્યાની મળી જશે, હઠયોગી મળી જશે. વિરલાઓ. હમણાં કુંભ મેળો હતો, તમને લોકોને ખ્યાલ છે, ઘણા બધા યોગીઓ, ધ્યાનીઓ કાંટા ઉપર સૂતા હતા, પાણી ઉપર ચાલતા હતા, આમ કરીને રુદ્રાક્ષ કાઢી દે, આમ કરીને કંકુ કાઢી દે. હજારો યોગીઓ આપણે જોયા છે, પણ ભગવાનનો શુદ્ધ ભક્ત, પરમ ભક્ત રેર, બહુ ઓછા જોવા મળે છે. ભગવાન સ્વયં કહે છે ભક્ત મળવો બહુ મુશ્કેલ છે. અને ભગવાન બીજો શ્લોક આપે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યન્તે. હજારો ને લાખો જન્મ જતા રહેશે, બરાબર. જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા હજારો ને લાખો જન્મ જતા રહેશે, ને પછી મામ પ્રપદ્યન્તે, ત્યારે મારા શરણે આવશે. શું એને ખબર પડશે ત્યારે? વાસુદેવ સર્વમિતિ. અરે આ તો કૃષ્ણ જ બધું છે, બધું જ કૃષ્ણમાંથી આવે છે. ભગવાન આ જ વસ્તુ 10મા અધ્યાયમાં પણ સમજાવશે. અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે, ચતુશ્લોકી ગીતામાં, બરાબર. તો ભગવાન અહીં કહે છે કે આ તો વિરલા છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને સર્વમિતિ, કે એ જ સર્વ છે, એમાંથી જ બધું આવે છે, બધાના સોર્સ એ જ છે, આવું જો કોઈ માની લે તો ભગવાન કે સ મહાત્મા શું દુર્લભ. આવો મહાત્મા મળવો મુશ્કેલ છે, બરાબર. 100-1 વર્ષોની અંદર 2, 5, 10, 15 આવા મહાત્માઓ થતા હોય, બરાબર. ને આપણે વાત કરતા હતા 500 વર્ષની અંદર આંગળીના વેઢે ગણી શકાય એટલા મહાત્માના નામ આપણને યાદ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, બરાબર. આપણા ગોસ્વામી આચાર્ય, આપણી પરંપરા બહુ ઓછા છે કે જેને તમે શુદ્ધ ભક્તની બરાબર તમે કેટેગરીમાં મૂકી શકો. વિરલાઓ. કારણ કે ભગવાન પોતે કહે છે, બરાબર, કે બહુ વિરલા છે. તમે હેન્ડ રેઝ કરજો ને આરતી માતાજી, હોસ્ટ આપું તો. ઓકે, તો રેર છે, ભક્તિ શૈલી છે, બરાબર, પણ બધા કરી શકતા નથી છતાંય. ઓકે, ચાલો આજના અધ્યાય તરફ આગળ વધશું. તો અધ્યાય 6ના અંતે એક શ્લોક આવ્યો હતો. કયો શ્લોક હતો? 6 અધ્યાયનો છેલ્લો શ્લોક બોલો, કમોન. કોને આવડે છે? 6.47 લાસ્ટ શ્લોક. 6 અધ્યાયનો સાર હતો, એટલા માટે હું પૂછું છું. 6 અધ્યાય તમે ભણ્યા ને, 1, 2, 3, 4, 5, 6. 6 અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે સાર. જય કિશોરી માતાજી બોલો.
હરે ફર્સ્ટ કૃષ્ણ પ્રભુ એન્ડ યોગી યસ. નામ અપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મનામ શ્રદ્ધાવાન તે યોગમ સમર્પતે. અર્થ સમજાવો, શું કહેવા માંગે છે ભગવાન એમાં? બધા જ યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી એ છે યોગી નામ હમ. અપી સર્વેષાં મદ્ગતેન અંતર, જેની આત્મા મારાની અંદર મારા સ્થિર થયેલી છે. મદ્ગતેન અંતરાનું શ્રદ્ધાવાન પ્રત્યે યોમામ, જે શ્રદ્ધાવાન વ્યક્તિ હોય છે તે મારામાં મારી ભજન ક્રિયા કરે છે. સમયુક્તો તમે મત એનું ભૂલી ગઈ. આનાથી ઉપર કોઈ નથી. આ શ્રેષ્ઠ છે. સમયયુક્ત તમો મત, મતલબ આનાથી ઉપર કોઈ નથી. બરાબર, સૌથી શ્રેષ્ઠ આ છે. બરાબર. તો ભગવાને આગળ કર્મયોગનું વ્યાખ્યા આપી આપણને. ત્રીજા અધ્યાયમાં કર્મયોગ, પાંચમા અધ્યાયમાં કર્મયોગ, બીજા અધ્યાયમાં જ્ઞાન યોગ, ચોથા અધ્યાયમાં જ્ઞાન યોગ, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, આ બધું સમજાવ્યું. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને હઠયોગ પણ સમજાવ્યો. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને આપણને અષ્ટાંગ યોગ, ધ્યાન યોગની પણ વ્યાખ્યા કરી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ બધું વ્યાખ્યા કરી અને આપણે સમજાવ્યું. તો આપણે ડાયવર્ટ ના થઈ જાય. ઘણા બધા કે જોયો તમારા કૃષ્ણએ ભગવદ ગીતામાં તો આપ્યું છે યમ નિયમ કરવાના, અને અમે એ તો કરીએ છીએ હિમાલયમાં ઋષિકેશમાં જઈને. તમારા કૃષ્ણ તો કે છે આ કરવાનું. બરાબર. પણ કૃષ્ણ એટલા માટે ભગવદ ગીતામાં કે છે કે કોઈ એવું ભવિષ્યમાં ના કે ભાઈ તમારે ભગવદ ગીતામાં ધ્યાન યોગ આપ્યો જ નથી, તમારી ભગવદ ગીતા અધૂરી છે, એવું ના કહે. એટલા માટે કૃષ્ણએ બધા જ વિષયોને ભગવદ ગીતામાં આવરી લીધા છે. ભગવદ ગીતામાં સાંખ્ય યોગ પણ છે, ભગવદ ગીતામાં જ્ઞાન યોગ છે, ભગવદ ગીતામાં કર્મયોગ છે, ભગવદ ગીતામાં હઠયોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ ની પણ ચર્ચા છે. પણ એનો મતલબ નથી કે ભગવાન એ શીખડાવવા માંગે છે કે એ આપણને કરાવવા માંગે છે. ભગવાન આ બધું જ્ઞાન આપતા આપતા એક કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ મૂકતા જાય છે. કન્ક્લુડિંગ. બરાબર. જો પાંચમો અધ્યાય કર્મયોગ આપ્યો, છેલ્લો શ્લોક વાંચી લો, કન્ક્લુડિંગ. 6 અધ્યાયની ચર્ચા કરી, છેલ્લો શ્લોક વાંચી લો, કન્ક્લુડિંગ. બરાબર. આપણે કલાક 2 કલાક ચર્ચા કરીએ પછી તમે એમ કહો પ્રભુજી કઈ સમજાણું નહીં, ભાઈ તમે ટૂંકમાં સાર સ્વરૂપે કહી દો. મતલબ છેલ્લે જે ચર્ચા થાય બહુ મહત્વની હોય ને. છેલ્લી જે ચર્ચાઓ હોય અધ્યાયના અંતે મહત્વની હોય. તો તમે જોઈ લો, ત્રીજા અધ્યાય છેલ્લી ચર્ચા, બીજા અધ્યાય છેલ્લી ચર્ચા, ચોથા અધ્યાયમાં છેલ્લી ચર્ચા, પાંચમા અધ્યાયમાં છેલ્લી ચર્ચા અને છઠ્ઠા અધ્યાયમાં છેલ્લી ચર્ચા. લાસ્ટ જે શ્લોકો છે, બરાબર, પાંચમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન શું કે છે? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. કે ભાઈ હું ભોગતા છું. બરાબર. બધા યજ્ઞ તપનો હું જ ભોગતા છું. હું જ અલ્ટિમેટલી મહેશ્વર છું. હું તમારો મિત્ર છું. આવું કોઈ જાણી લે અને મારી ભક્તિ કરવા લાગે. પાંચમો અધ્યાય. છઠ્ઠા અધ્યાયના અંતે શું કીધું ભગવાને? કે બધા પ્રકારના યોગીઓમાંથી મદગતે અંતરાત્મના, જેના અંતરાત્મામાં હું છું, જે સતત મારું ચિંતન કરે છે. બરાબર. શ્રદ્ધાવાન, જેને મારામાં ખૂબ શ્રદ્ધા છે. બરાબર. ભજતે, અને મારું ભજન કરે છે, મારું કીર્તન કરે છે, મારા નામની માળા કરે છે, મને ભોગ લગાડે છે, મારી મંગલા આરતી કરે છે. ભજતે. ભગવાન કે યો મામ સમયુક્ત તમો. આનાથી ઉપરનો બીજો કોઈ યોગી નથી. આનાથી ઉપરનો બીજો કોઈ યોગ નથી. એટલા માટે ભગવાન ભગવદ ગીતામાં જે યોગ શીખડાવે છે એ ભક્તિ યોગની વાત કરે છે. હજી કઈ મનમાં શંકા થતી હોય તો છઠ્ઠો અધ્યાયનો 46-47 શ્લોક વાંચી લો. બરાબર. તમને ડાઉટ વધારે ત્યાં હજી ક્લિયર થશે અને હજી લેવલ 2 માં આવશો ત્યાં આપણે ક્લિયર કરશું. તો ભગવાન ભગવદ ગીતામાં કર્મયોગ શીખડાવવા માંગતા નથી. ભગવાન ભગવદ ગીતામાં જ્ઞાન યોગ નથી શીખડાવવા માંગતા. ભગવાન ભગવદ ગીતાની અંદર ઇસેન્સ જે સાર છે ભક્તિ યોગ છે. ઓકે. તો હવે છઠ્ઠા અધ્યાયના અંતે જયારે ભગવાને કીધું કે જરા અંતરાત્મામાં સતત મારું ચિંતન થાય, તો અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે પ્રભુ સતત તમારું ચિંતન થાય તો થોડું તમારું જ્ઞાન આપો ને, તો જ ચિંતન થાય. તમે ચિંતન કોનું કરો? ચિંતન જેના વિશે તમે જાણતા હોય એનું ચિંતન. ચિંતન કરવું એટલે શું? ચિંતન કરવું એટલે શું? બોલો બોલો બોલો. ચિંતન કરવું, વિચાર કરવો, કોઈ એના ગુણ રૂપ બધું એના વિશે સતત એના વિચાર કરવા. સતત એના વિચાર કરવા, સતત એનું ચિંતન કરવું, સતત એની ચિંતા કરવી. પણ કોની કરી શકો? જેને મનન કરવું. કોની કરી શકો? જેને તમે ઓળખતા હોય. જેને તમે ઓળખતા હોય ને, જેને તમે પ્રેમ કરતા હોય. એક માં છે, એનું નાનું એવું બાળક પહેલી વખત કહેવાય કે પ્રવાસમાં ગયું છે, ટૂરમાં ગયું છે. બરાબર. સ્કૂલમાંથી ટૂર ગઈ છે. તો એ માં આખો દિવસ એ બાળકના વિચારમાં છે કે મારો દીકરો પહેલી વાર પ્રવાસમાં ગયો છે, બરાબર જમી લીધું હશે કે નહીં, ટીચરે કીધું છે 8 વાગે આવી જશે, બસમાં બરાબર ચડાવી તો દેશે ને, ત્યાં પાણી છે, સરોવર છે, પાણીથી ધ્યાન તો રાખશે ને. માં આખા દિવસ ચિંતિત છે. શક્ય બને એટલી વાર ફોન કરીને પૂછશે. રાત્રે બસ રિટર્ન આવવાનો ટાઈમ 8 વાગ્યાનો છે, બરાબર, તો ફોન કરશે, ક્યાં પહોંચે, ક્યાં પહોંચે, ક્યાં પહોંચે. આખો દિવસ ચિંતન થાય. શું કામ? પ્રેમ કરે છે. બરાબર.
એવી રીતના ભૌતિક જગતમાં બરાબર એક કેવાય પતિ પત્ની પ્રેમ કરતા હોય, અથવા બે કેવાય પ્રેમી પંખીડા પ્રેમ કરતા હોય એકાબીજામાં, બરાબર. તો એ આખો દિવસ એના ચિંતન. હવે કામ ગમે એ કરતા હોય, એમાં જે દિવસે મળવા જવાનું હોય તે દિવસે તો કામ બધું અપ ટુ ડેટ કરી નાખે, ઘર કામ બધું પરફેક્ટ કરીને જાય. મમ્મી કેવી ન જોઈએ કે આ કામ બરાબર નથી કર્યું, કેમ આજ મળવા જવાનું છે, અપ ટુ ડેટ બરાબર વ્યવસ્થિત તૈયાર થશે, સ્પ્રે બ્રે બધું કરીને મળવા જશે, બરાબર. અને આખો દિવસ એનું ઇવન મળવાની ડેટ ફિક્સ થઈ જાય ને ત્યારથી દિવસની રાહ જોતા હોય છે. ખબર છે ને, તમે લોકોએ પ્રેમ કર્યો છે કે નથી કર્યો? કર્યો હશે ને, બરાબર. તો એ ડેટ, મળવાની ડેટ હોય ને એ ડેટ ફિક્સ થઈ ગઈ પછી ભલે 15 દિવસની વાર હોય, ત્યારથી એનું ચિંતન થાય. 2 દિવસની વાર. અત્યારે તો મેરેજમાં નથી મૂકતા, બરાબર, કે 7 days to go, 8 days to go. એ તો પછી ખબર પડે, પછી હાવ ગો થઈ જાય, એ પછીની વાત છે, પણ ત્યાં ચાલતું હોય બધું. મતલબ જેને પ્રેમ કરતા હોય એનું ચિંતન થાય, જેના વિશે તમે જાણતા હોય એનું ચિંતન થાય. તો ભગવાનના અર્જુનના મનમાં પ્રશ્ન થયો, ભગવાન થોડું તમારા વિશે સમજાવો ને. તો ભગવાન 7મા અધ્યાયમાં પોતાના વિશેનું સમજણ આપવાની શરૂઆત કરી કે અર્જુન, હું કોણ છું ખબર છે તને? મત પરતરમ ન અન્ય, તો મારા ઉપરનું કોઈ તત્વ નથી. આજ વસ્તુ શિવજીએ કીધી છે 4થા અધ્યાયમાં. આજ વસ્તુ શિવજી પદ્મ પુરાણમાં કહે છે. ભગવાન મહાદેવ આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ, બરાબર. કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ, બરાબર. સ્વયં શિવજી સ્તુતિ ગાઈ રહ્યા છે. આ સ્તુતિ બ્રહ્માજી ગાઈ રહ્યા છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એ જ શ્લોક, એ સ્તુતિ સુખદેવજી વેદવ્યાસજી ભાગવતમાં ગાઈ રહ્યા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધાએ આ વસ્તુ આપણને કીધી. સેમ વસ્તુ ભગવાન ત્યાં કહે છે, મારા ઉપરનો કોઈ તત્વ નથી. મારી શક્તિ અર્જુન અપરાશક્તિ, મારી પરાશક્તિ, આ બધી ચર્ચાઓ સરસ મજાની ચાલતી હતી. પણ ચર્ચાઓના અંતે 2 શ્લોક એવા આવ્યા જેમાં અર્જુનને થોડી મુશ્કેલી પડી સમજવામાં. અર્જુનને નહીં, આપણને. આ 2 શ્લોક કેવા છે? જરા મરણ મોક્ષાય મામાશ્રિત યતંતી એ તે બ્રહ્મ તદ્વિદ્દુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત એટલે શું? અધિદેવ એટલે શું? અધિયજ્ઞ એટલે શું? અને મૃત્યુ સમય તમને કેમ યાદ કરી શકાય? 2 શ્લોક, 8 પ્રશ્ન અર્જુનને થયા. અર્જુનને નહીં, આપણને થયા. ભગવદ ગીતા સમજવાનો ભાવ છે. ભગવાન કૃષ્ણ જયારે અર્જુનને ભગવદ ગીતા કહી રહ્યા છે, આપણો ભાવ એવો હોવો જોઈએ કે આપણે ત્યાં પાછળ બેઠા છીએ. અર્જુન આપણા બરાબર મુખ્ય થઈને આગળ પ્રશ્ન પૂછવા માટે બેઠા છે. ભગવાનને પ્રશ્ન પૂછે છે, તમે હું બધા આપણે પાછળ બેઠા છીએ. બરાબર, મોટું પાથરણું પાથરું છે ને આપણે બધા બેઠા છીએ, બરાબર. તો આ બધી બરાબર ચર્ચા ચાલતી હતી, પણ પછી પાછળથી આંગળી ઊંચી થઈ, બરાબર. વિશાલ પ્રભુ કહે છે કે ભાઈ 1 મિનિટ ઉભા રહ્યો. અર્જુનજી ભગવાનને કહ્યો શું? તો કે શું ઓલા 2 શ્લોક વાળું ના સમજાણું? અર્જુનને સમજાઈ ગયું હતું, પણ તમે હું પાછળ બેઠા હતા. શશી માતાજી આંગળી ઊંચી કરી કે ભાઈ અધિભૂત શું? એ તો પૂછ્યું. આ શ્લોકમાં શબ્દ આવ્યો, ડિટેલ તો નથી આપી ભગવાને. અધિભૂત એટલે શું? અધિયજ્ઞ એટલે શું? બરાબર. ત્યાં આંગળી ઊંચી થઈ નિકિતા માતાજીની કે આમાં પ્રયાણ કાલે ભગવાને કહી દીધું કે મૃત્યુ સમય મને યાદ કરો ભગવદ્ધામ મળે. તો કેવી રીતના મૃત્યુ સમય યાદ કરવાના? એ તો પૂછી લો, વાતમાં એ પૂછી લો, ક્લિયર થઈ જાય. તો આવી રીતના આપણા બધાના જે 8 પ્રશ્ન હતા એ અર્જુને રેસ કર્યા. ત્યાં જેવા એ પ્રશ્ન રેસ કર્યા તો ભગવાન જે એનું જ્ઞાન આપતા હતા ને એને સ્ટોપ કર્યું, બરાબર. એટલે અર્જુન કે છે 1 મિનિટ ભગવાન, પરમેશ્વર વાળું જ્ઞાન જે છે 7મો અધ્યાય એમાં થોડી બ્રેક મારો. કેમ? તો કે ભાઈ આ 2 શ્લોક ના સમજાણા. આજે 29, 30 2 શ્લોક આપ્યા પણ ના સમજાણા. પેલા એ સમજાવી દો. તો ભગવાન કે વાંધો નહીં, ચાલો. એટલે ભગવાને પરમેશ્વર વાળું જ્ઞાન છે હોલ્ડ ઉપર રાખ્યું. અને અર્જુનના આ જે 2 પ્રશ્ન, 2 શ્લોકના 8 પ્રશ્ન લઈ અને ભગવાન અક્ષર બ્રહ્મ યોગ નામના અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મ યોગ, ભગવાનને કેવી રીતના પ્રાપ્ત કરવા, ભગવત પ્રાપ્તિ. શ્રીલ પ્રભુપાદે ટ્રાન્સલેટ કર્યું છે ભગવત પ્રાપ્તિ, અટેન સુપ્રીમ, બરાબર. તો આ અધ્યાય ખૂબ સુંદર અધ્યાય છે. પ્રેક્ટિકલ ચેપ્ટર છે. તમને ખબર છે આપણે વાત કરી હતી, ભગવાને કીધું છે કે ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય એવું હું તમને જ્ઞાન આપીશ. આ રિયલાઇઝેશન નું ચેપ્ટર છે. અને આ અધ્યાયમાં અત્યારે તો આપણે મોટું ઓવરવ્યુ લેવાના છીએ, પણ તમે લોકો લેવલ 2 લેવલ 5 માં આવશો ને ત્યારે તમને આ અધ્યાયની અંદર બધા જ પ્રકારના લોકોનું જે મૃત્યુ થાય છે અને એની જે ગતિ થાય છે એ કેવી રીતના થાય આની અંદર વર્ણન છે. ભક્તનું મૃત્યુ થાય તો ક્યાં જાય, કેવી ગતિ થાય. યોગી નું મૃત્યુ થાય તો ક્યાં ગતિ થાય. ધ્યાન યોગી નું મૃત્યુ થાય તો ક્યાં ગતિ થાય છે. કર્મયોગી નું મૃત્યુ થાય તો કેવી રીતના શું ગતિ થાય. કોઈ ઓમ નું ઉચ્ચારણ કરતા હોય, કોઈ હઠયોગ, કોઈ બરાબર બધા ચક્રોને એક્ટિવેટ કરીને ધીમે એની જે પ્રાણ શક્તિને ઉપર લઈ આવે છે, બરાબર, બ્રહ્મરંધ્ર સુધી, અને ત્યાંથી પ્રાણને બહાર કાઢી તો એનું મૃત્યુ થાય તો ક્યાં ગતિ થાય.
એકચ્યુઅલી આ બધી જ ચર્ચા આ અધ્યાયની અંદર છે, પણ આપણે લેવલ 1 માં એટલી બધી ચર્ચાને અવકાશ નથી, આપણી પાસે સમય નથી હોતો, એટલા માટે પણ લેવલ 2 અને લેવલ 5 માં વિસ્તૃત ત્યાં આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે પહેલો શ્લોક આ અધ્યાયનો તમે જોશો કે અર્જુનના પ્રશ્નથી શરૂઆત થઈ ગઈ. 7મા અધ્યાયમાં પ્રશ્ન નહોતો, અહીંયા પ્રશ્ન છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. એ ભગવાન 1 મિનિટ ઉભા રહ્યો ને, આ 2 શ્લોક નથી સમજાતા, એની અંદર થોડાક એવા અઘરા શબ્દ આવ્યા ને, નથી સમજાતા. તો ભગવાન કે હા બોલ ને બેટા, કયા કયા શબ્દ નથી સમજાતા? તો અર્જુન કે કિમ તદ બ્રહ્મ. ભગવાન આમાં એક બ્રહ્મ શબ્દ આવ્યો ને 29મા શ્લોકમાં, અમને સમજાવો બ્રહ્મ એટલે શું? કારણ કે મોટા ભાગના લોકો એવું માને કે બ્રહ્મ એટલે નિરાકાર, બ્રહ્મ એટલે નિરાકાર. તો ભગવાન સમજાવશે બ્રહ્મ એટલે શું. બરાબર. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ. ભગવાન બરાબર અધ્યાત્મ એટલે શું? ભગવાન કર્મ, સકામ કર્મ વિશે થોડું સમજાવો ને. ભગવાન અધિભૂત એટલે શું? ભગવાન અધિદેવ કોણ છે? આ બધું સમજાવો. તો 8મા અધ્યાય નો પહેલો શ્લોક અને એમાં 5 પ્રશ્ન. બરાબર. હવે 8મા અધ્યાયનો બીજો શ્લોક, એની અંદર બીજા 3 પ્રશ્ન કે ભગવાન અધિયજ્ઞ બરાબર એટલે શું? અને કથમ કો અત્ર દેશમિન. આ શરીરમાં ક્યાં રહે છે? યજ્ઞના સ્વામી તમે કીધું છે, તો ક્યાં રહે છે એ કહો. અને ભગવાન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો, કે મૃત્યુ સમય એને કેવી રીતના જાણી શકાય, આના વિશે થોડી માહિતી આપશો. હવે 8 પ્રશ્નોમાં છેલ્લો પ્રશ્ન જે પૂછ્યો ને કે મૃત્યુ સમયે ભગવાનને કેવી રીતના યાદ કરવા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. બરાબર. જીવનની મોટામાં મોટી પરીક્ષા વિશે આ અધ્યાયમાં ચર્ચા થઈ છે. જીવનની મોટામાં મોટી પરીક્ષા કઈ? મોટામાં મોટી પરીક્ષા IAS ની, કલેક્ટર ની. બરાબર ને? કઈ મોટામાં મોટી પરીક્ષા? મૃત્યુ. આર્ટ ઓફ ડાઇંગ. આર્ટ ઓફ ડાઇંગ. આર્ટ ઓફ ડાઇંગ. મૃત્યુનું સાયન્સ. મૃત્યુનું સાયન્સ. સૌથી મોટી પરીક્ષા છે મૃત્યુ, અને બધાનું આવશે કન્ફર્મ છે. આમાં કોઈ ભાઈ અમર પટ્ટાવાળા, ઓલા 7 ચિરંજીવી માંથી કોઈ હાજર છે આમાં કે જેને મૃત્યુ આવવાનું નથી? તો એને આ અધ્યાય બહુ લાગુ નહીં પડે ખાસ તો, કે ભાઈ મરવાનું નથી, ભાઈ કન્ફર્મ છે આપણે ચિરંજીવી ભવો. ભગવાને વરદાન આપ્યું તો હનુમાનજી મહારાજને, રામચંદ્રજીએ ચિરંજીવી ભવો. આજે પણ હનુમાનજી મહારાજ છે, ઉપસ્થિત છે, તમને લોકોને ખ્યાલ હશે. બરાબર. જ્યાં પણ રામકથા થાય, જ્યાં પણ કૃષ્ણ કથા થાય, બરાબર, જ્યાં પણ ભગવદ્ ગીતા ભાગવતમની ચર્ચા થાય, ત્યાં હનુમાનજી મહારાજ હંમેશા ઉપસ્થિત હોય છે. બરાબર. તો આ 8 પ્રશ્ન પૂછવામાં આવ્યા. મોટામાં મોટી પરીક્ષા વિશે અહીં ચર્ચા થઈ છે. સાચી પરીક્ષા અમારા આચાર્ય પ્રભુપાદ સમજાવે છે. સાચી પરીક્ષા મૃત્યુ સમય આવે. મૃત્યુ સમયે બધા યાદ આવે, ઘર યાદ આવે, પરિવાર યાદ આવે, મિત્રો યાદ આવે, બરાબર, અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ યાદ આવે, ઘણું બધું યાદ આવે. તમે લોકો તમારા કરતા ઉંમરમાં ઘણા બધા મોટા છો, તમે લોકોએ ઘણા બધા મૃત્યુ જોયા હશે. અને મેં એઝ એ ડોક્ટર તરીકે, પ્રોફેશન મારો ડોક્ટરનો છે, તો અમે કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલોમાં ડ્યુટી આપી છે. તો તમે લોકોને ખ્યાલ છે કે કોવિડની કેવી આપણી પરિસ્થિતિ આપણે જોઈ છે. જો આપણે આ એક જનરેશન આપણી કેવી છે ખબર છે? આપણે બધું જોયું છે. આપણે કોવિડ જોયો છે, આપણે 2001નો ભૂકંપ જોયો છે, આપણે સુનામી જોયું છે, બરાબર, આપણે રામ મંદિર બનતા જોયું છે, આપણે બધું જોયું છે. ઓલમોસ્ટ લગભગ કવર કર્યું છે મોટા મોટા ભૂકંપ ને સુનામી થી લઈને બધું, બરાબર. અને આપણે હરે કૃષ્ણ મહામંત્ર અને હરે કૃષ્ણ આંદોલનની ચળવળ પણ આપણે જોઈ છે. ઓકે. તો એટલા બધા મૃત્યુ આપણી સામે થયા છે. કોવિડની અંદર ઢગલો થઈ જતો હતો, બરાબર. મૃત્યુ શાશ્વત સત્ય છે, બરાબર. આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે આવશે, ખબર છે? બરાબર. એક ક્ષણ પછી પણ આવી શકે ને, 1 મહિના પછી આવી શકે ને, 1 વર્ષ પછી આવી શકે. કોઈ ગેરંટી છે અત્યારે? કોઈની ગેરંટી નથી. પરીક્ષિત મહારાજને ખબર હતી કે 7 દિવસ પછી એનું મૃત્યુ થશે, આફ્ટર 7 days. કોને? પરીક્ષિત મહારાજને ખબર છે. ઓળખો છો પરીક્ષિત મહારાજને કે નથી? કઈ ખબર જ નથી પડતી, ઉપરથી જાય છે. કોણ હતા પરીક્ષિત મહારાજ? થોડું કહી દો કોઈક, ચાલો. પરીક્ષિત મહારાજ કોણ હતા? અર્જુનના પૌત્ર. અર્જુનજીના પૌત્ર, અભિમન્યુજીના દીકરા. અભિમન્યુ અને ઉત્તરાજીના દીકરા. તમને ખબર છે ને કે મહાભારતનું યુદ્ધ ચાલ્યું ને છેલ્લા જે પાંડવો વંશમાંથી અથવા કૌરવ વંશમાંથી જે કહો એ પરીક્ષિત મહારાજ એક વધ્યા છેલ્લે, બરાબર. બાકી તો કહેવાય કે 5 પાંડવોના 5 દીકરાઓના માથા કાપીને અશ્વત્થામાં લઈ ગયો તો તમને ખ્યાલ છે. પણ ઉત્તરાજીના ગર્ભમાં બાળક હતું, અભિમન્યુજીના પુત્ર પરીક્ષિત. ભગવાન ઉત્તરાજીને ગર્ભમાં જઈને જેની રક્ષા કરે, બરાબર, એમનું નામ પરીક્ષિત મહારાજ. હવે તમે ભાગવતમાં આવશો તો વિસ્તૃત વર્ણન કરશું. પણ પરીક્ષિત મહારાજને એક બ્રાહ્મણ પુત્રનો શ્રાપ હતો કે 7મા દિવસે તક્ષક નાગ આવશે ને
એને કરડશે. હવે પરીક્ષિત મહારાજ છે એ સમયે ચક્રવર્તી સમ્રાટ હતા, ચક્રવર્તી સમ્રાટ. અને યુધિષ્ઠિર મહારાજના પૌત્ર થાય, યુધિષ્ઠિર મહારાજ અર્જુનજી એના દાદા થાય, બરાબર. તો વિચાર કરો કે મહાજ્ઞાની વ્યક્તિ, ખૂબ રૂપિયા પૈસા ધન સંપત્તિ, અને એમના રાજ્યની અંદર પ્રકાંડ વૈદિક નોલેજ જાણતા એવા બ્રાહ્મણો પણ હતા. પણ જયારે પરીક્ષિત મહારાજને ખબર પડી કે 7 જ દિવસ મારી પાસે મૃત્યુના છે, તો પરીક્ષિત મહારાજે દાન કરવા માટે નથી ગયા કે ચાલો હવે હું કર્મયોગ કરી લઉં, 7 દિવસ છે, ખૂબ દાન કરું. પરીક્ષિત મહારાજ એવું ના વિચાર્યું કે હું હિમાલયમાં જાઉં અને હું તપ કરીશ, એક પગે ઉભો રહી જાઉં, મારે તપ કરવું છે. પરીક્ષિત મહારાજ છે યોગની પદ્ધતિઓમાં પડ્યા નથી, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એમાં નથી પડ્યા. પરીક્ષિત મહારાજ એવું નથી થયું કે 7 દિવસથી ચાલો વેદો વાંચવા માંડું, વેદાંતી બની જાવ. નહીં, પરીક્ષિત મહારાજે છેલ્લા 7 દિવસની અંદર ભગવાન કૃષ્ણને જાણવાની કોશિશ કરી છે. ત્યારે સુખદેવજી પ્રગટ થયા છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજનો સંવાદ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ આજે તમારી મારી સામે પ્રગટ છે, એમની કૃપાથી છે, બરાબર. તો મૃત્યુ સમયે શું કરવું જોઈએ? પરીક્ષિત મહારાજે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું તમને ને મને કે મૃત્યુ સમયે ભગવાન યાદ કરવા પડે. કેવી રીતના થશે? અચાનક થઈ જશે? આખી જિંદગી ભગવાન યાદ નહીં કર્યા હોય તો અચાનક છેલ્લે ભગવાન યાદ આવશે? તમે કેટલા એવા મૃત્યુ જોયા છે કે છેલ્લે બરાબર બા હોય કે દાદા હોય એમ કે ભાઈ હવે ઠીક છે, દીકરા તો બધું આખી જિંદગી એને હારે રહ્યા છે, પણ હવે તમે સરસ શ્યામ સુંદરનો ફોટો લઈ આવો મારી સામે, મારે રાધા શ્યામ સુંદરના દર્શન કરવા છે. તમે મને મારી માળા ક્યાં છે? બરાબર, તમે મને મારી માળા આપો, મારે મારા રાધા શ્યામ સુંદરના ગુણગાન ગાવા છે, કારણ કે મારો છેલ્લો સમય છે, બરાબર. તમે મારા શ્યામ સુંદરનું ચરણામૃત લાવો, બરાબર, મારો છેલ્લો સમય છે. આવા કેટલા મૃત્યુ જોયા છે તમે લોકોએ? બરાબર, મેં હજારો મૃત્યુ જોયા છે કોવિડ કાળમાં, બરાબર. તો મોટા ભાગના મારો દીકરો ક્યાં છે, મારી દીકરી હજી નથી આવી, બરાબર. મોટા ભાગે આસક્તિ દીકરા દીકરીઓમાં, ઘર પરિવારમાં, સંપત્તિમાં મોટા ભાગે રહે છે. આના સિવાય આસક્તિ ભગવાનમાં જોવા મળે એવી બહુ રેર આસક્તિ હોય છે. તો શું કરવું જોઈએ મૃત્યુ સમયે? એ આ અધ્યાય આપણને શીખડાવે છે. 7 દિવસ પરીક્ષિત મહારાજ પાસે હતા ને એમ 7 દિવસ તમારી મારી પાસે છે. કેટલા છે? 7 દિવસ. એ 7 દિવસ કયા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. આ 7 દિવસ છે. આ 7 માંથી એક દિવસે મૃત્યુ થવાનું છે. કન્ફર્મ છે ને કે તમારા માટે કોઈ 8મો 9 દિવસ બનાવેલો જ ભગવાને? નહીં, 7 માંથી એક દિવસ જ આપણે જવાનું છે. તો જેમ પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ હતા એમ તમારી મારી પાસે 7 જ દિવસ છે. તો ખોલો આંખો, બરાબર, અને આગળ વધો. બરાબર, આ અધ્યાય શું કહેવા માંગે છે સમજવાની કોશિશ કરો. 8 પ્રશ્ન 8 જવાબ ભગવાન ખૂબ સરળતાથી પેલા બરાબર 2 શ્લોકની અંદર જ આપી દેશે. બરાબર, ભગવાનને પ્રશ્ન પૂછ્યો અર્જુને, ભગવાન બ્રહ્મ એટલે શું? તો ભગવાને કીધું આ અધ્યાયના સાપેક્ષમાં બ્રહ્મ એટલે જીવ, જીવ જે અવિનાશી છે. બરાબર, અર્જુને બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન એ જીવનો સ્વભાવ? ભગવાન કે અધ્યાત્મ કહેવાય. આ જીવનો ઓરિજિનલ સ્વભાવ અધ્યાત્મ છે. જીવ એટલે આત્મા, આત્માનો સ્વભાવ શું છે? અધ્યાત્મ. શરીરનો સ્વભાવ શું છે? ભોગ કરવો. શરીરને મજાના વિષયો જોઈએ છે. આત્માનો સ્વભાવ અધ્યાત્મ છે. એનું પ્રેક્ટિકલ તમને ખબર પડશે કે જેમ જેમ તમે ભગવદ્ ગીતા વાંચશો, ભાગવતમ વાંચશો, હરિનામનો જપ કરશો, તમને એમાં આનંદ આવશે ધીમે ધીમે. અહીંયા કેટલાય એવા લોકો છે કે આ 55મી બેચ ચાલે છે, તો એ લગભગ 20મી બેચ થી 15મી બેચ થી આયા છે. એકના એક પ્રભુજી, એકની એક પીપીટી, એકનું એક લેક્ચર ચાલે છે, બરાબર. ગમે એટલું કદાચ હિટ મૂવી હોય, બરાબર, કદાચ 5000 કરોડના બજેટથી બનાવ્યું હોય, કેટલી વાર જોવા જાવ તમે થિયેટરની અંદર? 1 વાર, 2 વાર, 3 વાર, 4થી વાર કદાચ કોઈ ટિકિટ લઈને તમને આપે ને કે ભાઈ ટિકિટ મારા તરફથી ચાલ, તો આપણે કહી દઈએ ભાઈ 3 વાર જોયું છે. ભાઈ એકને કેટલી વાર જોવાનું હોય, બરાબર. પણ અહીંયા અમારા એવા કેટલાય વિરલાઓ છે કે આ મૂવી જે લેવલ 1 નું જે મૂવી ચાલે છે અધ્યાત્મ, બરાબર, એ લગભગ 20 વાર, 25 વાર, 30 વાર, 40 વાર થી મૂવી જોઈ રહ્યા છે. તમે લોકો ચેટ બોક્સમાં ટાઈપ કરો કે આ મૂવી તમે કેટલી વાર જોઈ રહ્યા છો. અમારા લલિત કુમાર વેદ પ્રભુ છે, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ છે, પરેશ શાહ પ્રભુ છે, પરેશ શાહ પ્રભુ બીજી બેચ થી, વિચાર કરો. રમેશ વાસુદેવ પ્રભુ છે. આ હું તમને સિનિયર છે એ લોકોના હું નામ લઉં છું. એનાથી જુનિયર ઘણા બધા છે, કોઈનું નામ ભૂલાઈ જાય તો મને ક્ષમા કરજો, બરાબર. પણ એવા ઘણા બધા છે. હરે કૃષ્ણ. 26મી બેચ થી વિચાર કરો, અત્યારે 55મી ચાલે છે. રાજેન્દ્ર બધારિયા પ્રભુજી છે, બીજી બેચ થી જોઈન થયો. મહેશ કાપડિયા પ્રભુ બીજી બેચ થી છે, 12મી બેચ થી. શોભા માતાજી 12મી બેચ થી. નૈના ઠક્કર માતાજી છે,
લલિત કુમાર 16મી મિત્ર, બેચથી 16મી 16મી બેચથી 16મી બેચ, બોલો. હું 12મી બેચથી 2021 થી કન્ટિન્યુ 16મી છે. બેચથી 2021 થી કન્ટિન્યુ છે. હા, જ્યોતિ 4 વર્ષ માતાજી પૂરા થઈ છે, જાય છે. બરાબર. જિગ્નેશ ગોસાઈ પ્રભુ છે, 15મી બેચથી છું જો સર. બોલો છે. તો હવે 23 થી પ્રભુ એકનું એક કેટલી વાર 2023 સાંભળશો તમે? કેટલી વાર સાંભળશો? એકનો એક અધ્યાય, એકનો એક ચેપ્ટર, એકના એક પ્રભુજી, એકને એક પીપીટી, કેટલી વાર સાંભળશો? વારંવાર જ્યાં આવજો. સુધી વાય ચાલુ રાખશો. જ્યાં સુધી ચાલુ રહેશે. શું કામ? શું કામ એવું છે? કારણ કે ભગવાન કહે છે જીવનો સ્વભાવ અધ્યાત્મ છે. જે જીવને જયારે અધ્યાત્મ મળે છે ને, બરાબર, એમાં એને ખૂબ આનંદ આવે છે. જીવનો સ્વભાવ અધ્યાત્મ છે. અને અધ્યાત્મ જીવનો સ્વભાવ છે એનો મતલબ બીજો એ પણ થાય કે જ્યારે તમારા જીવનમાં અધ્યાત્મ આવે ત્યારે તમારો સ્વભાવ બદલવો જોઈએ. કોઈ વ્યક્તિ 10 બેચ એટેન્ડ કરે છે, 15 બેચ એટેન્ડ કરે છે, 5 વર્ષથી બરાબર હરે કૃષ્ણ આંદોલન સાથે જોડાયા છે, 5 વર્ષથી ભગવાનના નામની માળા કરે છે, 10 વર્ષથી ભગવાનના નામની માળા કરે છે, મતલબ સ્વભાવ બદલાવો જોઈએ. સ્વભાવ ચેન્જ થવો જોઈએ. કોઈ વ્યક્તિ 5 વર્ષથી હરે કૃષ્ણ મહામંત્રની માળા કરે છે અને સ્વભાવ એનો એ જ છે, મતલબ ક્યાંક ફોલ્ટ છે, કે પ્રોસેસમાં ક્યાંક ભૂલ થઈ રહી છે. કારણ કે અધ્યાત્મ છે એ સ્વભાવ છે, અને અધ્યાત્મ છે એ ઓરિજિનલ સ્વભાવને પાછો આપે છે. બરાબર. જે ફેક સ્વભાવ છે એને દૂર કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ જે ફેક છે આપણી આઈડેન્ટિટી, એને દૂર કરે અને આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, આ આઈડેન્ટિટી પાછી આપે છે. એને અધ્યાત્મ કહેવાય છે. આગળ અર્જુનનો પ્રશ્ન થાય કે ભગવાન, જીવ કઈ આખો દિવસ તો અધ્યાત્મમાં ના રહીએ ને? અત્યારે સવારે આવે તો 2 કલાકના ક્લાસ પૂરતો અધ્યાત્મમાં હોય, પછી જ્યાં હોય એને શું કહેવાય? તો ભગવાન આગળનો જો 8 પ્રશ્ન કનેક્ટિંગ છે. બ્રહ્મ એટલે જીવ, જીવનો સ્વભાવ અધ્યાત્મ, અધ્યાત્મમાં ન હોય ત્યારે તો અર્જુન પૂછ્યું કે ભાઈ સકામ કર્મ શું? તો કે હા, એ જયારે અધ્યાત્મમાં ન હોય ને ત્યારે સકામ કર્મ કરતો હોય, અને એનાથી એને નવા નવા શરીર મળશે. આનો મતલબ એવો થાય કે આપણે મેક્સિમમ અધ્યાત્મમાં રહેવાની કોશિશ કરવી જોઈએ. નકર જેવા અધ્યાત્મમાંથી બહાર નીકળ્યા તો આપણે તરત સકામ કર્મમાં જતા રહેશું. સકામ કર્મ આપણને નવું શરીર આપશે. એટલા માટે આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજીએ સવારના 3:30 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધીનું જે કઈ શેડ્યુલ આપ્યું છે પ્યોર અધ્યાત્મ છે. મંગળા આરતીથી લઈને પ્યોર અધ્યાત્મ. પછી ભલે તમે ઓફિસમાં બેઠા હોય, તમે દુકાનમાં બેઠા હોય, તમે જોબ કરતા હોય કે તમે ગૃહિણી હોય, વોટ એવર, કાંઈ પણ કરતા હોય, ચિંતન કોનું કરો છો? મૂળ મુદ્દો છે ચિંતન. પ્રેમ કોને કહેવાય? પ્રેમ એટલે એના વિશે સતત વિચારવું. ભક્તિ એટલે પ્રેમ છે. ભક્તિ એટલે એવું નથી કે ખાલી મંગલા આરતી કરી લીધી, ખાલી માળા કરી લીધી, અથવા તો બરાબર થોડી દીવાબત્તી કરી લીધું, એ ભક્તિ નથી. ભક્તિ એટલે પ્રેમ છે. તમે તમારી પ્રેમિકાને, પત્નીને પ્રેમ કરતા હોય, પ્રેમ એટલે શું? સતત તમે એની ચિંતા કરો છો, તમે એનું ધ્યાન રાખો છો કે એને શું જરૂર છે, એને શું જોઈએ છે, હું એને કેવી રીતના પ્રસન્ન કરી શકું, એ ભક્તિ છે. બરાબર. તો આખો દિવસ એટલે પ્રભુપાદે આપણને જે આપણે સમય સારણી ગોઠવીને આપી છે કે આપણે 24 અવર્સ અધ્યાત્મમાં રહીએ. કારણ કે જેવા અધ્યાત્મમાંથી બહાર નીકળ્યા એટલે અર્જુને આગળનો પ્રશ્ન પૂછી લેતો કે પ્રભુ, તો કર્મ એટલે શું? ભગવાન કીધું નવું શરીર મળશે એના કારણે. અચ્છા, નવું શરીર મળે તો કોની અંડરમાં મળશે? એટલે અર્જુનનો નેક્સ્ટ પ્રશ્ન, અધિભૂત એટલે કે ભૌતિક પ્રકૃતિ એને નવું શરીર આપશે. અચ્છા, ભૌતિક પ્રકૃતિ મેનેજ કોણ કરે? એટલે અર્જુને પ્રશ્ન પૂછ્યો અધિદેવ. કારણ કે ભૌતિક પ્રકૃતિ મેનેજ કરે અલગ અલગ દેવતાઓ. સૂર્ય દ્વારા પ્રકાશ આપવામાં આવે, ચંદ્ર દ્વારા બરાબર ઔષધિઓની અંદર રસ આપવામાં આવે, વરુણ દેવ દ્વારા વરસાદ, બરાબર, વોટેવર, અલગ અલગ દેવતાઓ મેનેજ કરે છે. તો અર્જુને પૂછ્યું કે ઘણા બધા દેવતાઓ ભૌતિક પ્રકૃતિ મેનેજ કરે, તો એના સુપિરિયર કોણ, શ્રેષ્ઠ કોણ, સર્વોચ્ચ દેવ? બરાબર. ત્યારે ભગવાન કીધું કે મારું વિરાટ સ્વરૂપ છે, બધા મારામાંથી આવે છે. એટલે ભગવાન 11મા અધ્યાયમાં પ્રેક્ટિકલ બતાવશે. અચ્છા, તો યજ્ઞ તો બધા માટે થાય, અલગ અલગ દેવતાઓ માટે. તો પછી એમ કહો કે અધિયજ્ઞ કોણ? તો ખરેખર યજ્ઞ કોના માટે કરવો જોઈએ? કારણ કે યજ્ઞના ઓરિજિનલ ભોગતા કોણ? ત્યારે ભગવાને કીધું પરમાત્મા હું છું. અલગ અલગ આપણે યજ્ઞ કરતા હોય, તો કળિયુગનો ખરા અર્થમાં યજ્ઞ કયો છે? યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. એટલે કળિયુગની અંદર જે યજ્ઞ ઓફર કરવામાં આવે, કોને ઓફર કરવો જોઈએ ખરા અર્થમાં? ભગવાન કૃષ્ણને ઓફર કરવો જોઈએ. અચ્છા, ક્યાં રહે છે? ત્યારે ભગવાન કહે છે બધાના હૃદયમાં હું રહું છું. તો આગળ પણ કહી દીધું ને, સુરદમ સર્વભૂતાનામ 5મા અધ્યાયના અંતે. અને છેલ્લો પ્રશ્ન, ભગવાન કેવી રીતના યાદ કરી શકાય? બરાબર. તો આવી રીતના 3જા શ્લોકમાં, 4થા શ્લોકમાં ભગવાન અર્જુનને જવાબ આપે છે કે અવિનાશી આ દિવ્ય જીવ છે ને બ્રહ્મ કહેવાય છે, એનો સનાતન સ્વભાવ જે છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે, અને ભૌતિક શરીર નવા નવા મળે કર્મ કહેવામાં આવે છે. અર્જુનના 3 પ્રશ્ન. જેવું કર્મ એવું નવું શરીર મળશે. મૃત્યુ શું ખૂબ ભોગ ભોગવવાની કામના હશે ને,
નેક્સ્ટ શરીર એવું મળશે કે એમાં ભોગ ભોગવવાની કોઈ મર્યાદા નથી, ગમે ત્યાં ભોગ ભોગવો, કોઈ રોકશે ટોકશે નહીં. તમે આ પિક્ચર જોવો છો અને તમે સમજી શકો છો. બરાબર, ખૂબ ગંદુ ખાવાની ઈચ્છા હશે એવું શરીર મળશે કે બરાબર આ સંસારનું સૌથી ગંદી વસ્તુ તમે ખાતા હશો, ભૂંડ, મારે કહેવાની જરૂર નથી. બરાબર, ખૂબ દાન પુણ્ય કરવાની ઈચ્છા હશે, ભગવાન કે એ મુજબનો લોક મળશે, ઉપરનો સ્વર્ગલોક. અને જે કૃષ્ણ ભક્તિ કરશે ભગવાનનું ધામ મળશે, જેનો જેવો સ્વભાવ એ મળશે. આગળ પ્રશ્ન હતો હજુ અર્જુનનો કે અધિભૂત એટલે શું? તો ભગવાન કે આ પ્રકૃતિ જે છે ને એને અધિભૂત કહેવાય, જે નિરંતર પરિવર્તનશીલ છે. આપણું શરીર પણ પ્રકૃતિનો ભાગ છે, નિરંતર પરિવર્તનશીલ થાય ને. 5 વર્ષ પહેલા આવું શરીર હતું? નહોતું. બરાબર, આજુબાજુમાં જોઈ લો, આ બધી પ્રકૃતિનો ભાગ છે. 5 વર્ષ પહેલા તમે જે ગામમાં રહેતા તે ગામ અત્યારે એના જેવું છે? નથી. 5 વર્ષ પહેલા ને 1 મહિના પહેલા હતું ને એ નથી. રોજ એટલા ડિમોલિશન થાય છે, રોજ એટલા કન્સ્ટ્રક્શન થાય છે, એવરી ડે. ગઈકાલે તમારું સિટી હતું યાદ નથી, ભલે તમારા ધ્યાનમાં ના હોય. બરાબર, ઘણું બધું નવું બની ગયું, ઘણું બધું ડિમોલિશન થઈ ગયું એવરી ડે. તો આને કહેવાય પ્રકૃતિ. બરાબર, અને ભગવાન કહે છે કે એ પ્રકૃતિમાં રહેલા દેવતાઓમાં સુપિરિયર દેવતા કોણ? અર્જુને પૂછ્યું. તો કે સૂર્ય ચંદ્ર આ બધા જ દેવતાઓનો જેમાં સમાવેશ થઈ જાય ને અર્જુને, મારું વિરાટ સ્વરૂપ છે. આગળ કહે છે 11મો અધ્યાય, નામ જ વિરાટ સ્વરૂપ છે. તો ભગવાન ક્યાં રહે છે? હવે કોઈ એમ કે આ ભગવાન જે છે એનું પરમાત્મા એ જુદા છે. તો અર્જુને જે પૂછ્યું, બરાબર, કે ભાઈ અધિયજ્ઞો અહમ અવ એત્ર, અધિયજ્ઞો અહમ એવ અત્ર, દેહ દેહ ભૃતાવરમ, કે અધિયજ્ઞ યજ્ઞનો ભોગતા પરમાત્મા એ હું જ છું, ભગવાન એમ કે છે. અને હું પરમેશ્વર પરમાત્મા રૂપે બધાના હૃદયમાં રહું છું. મતલબ કૃષ્ણ અને પરમાત્મામાં તફાવત નથી, બે એક જ છે. કૃષ્ણ બરાબર અને પરમાત્મા, પરમાત્મા એટલે શિરોદક્ષાય વિષ્ણુ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અને અધ્યાય 3 વિસ્તૃત વર્ણન આવે છે. તો મૃત્યુ સમયે શું કરવું જોઈએ? બરાબર, ધારો કે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું, જસ્ટ ઇમેજિન અત્યારે જ મૃત્યુ આવે તો, યમદૂત ના તેડા આવી જાય તો. અઘરું છે ને આ થોડું ચેપ્ટર બી, થોડુંક કે ડરામણું લાગે કે નહીં? મૃત્યુની વાત કરી રહ્યા છીએ આપણે. ઘણા બધા તેમ કે અરે શુભ શુભ બોલો ભાઈ, સવાર સવારમાં શું મરવાની તમે વાતો કરો છો? અરે મૃત્યુથી વધારે બીજું કઈ શુભ નથી આ જગતની અંદર. જે લોકો ખરેખર મૃત્યુને જે જીતી ગયો છે ને એનાથી વધારે કઈ શુભ નથી. અને ખરેખર મનુષ્ય શરીર એના માટે જ મળે છે કે મૃત્યુ ઉપર જીત મેળવવાની છે. તમે ગઈકાલે મને પ્રશ્ન પૂછતા હતા ને, જીવતા જગત્યુ કરવાની વાત છે. એ જીવતા જગત્યુ એટલે જ મૃત્યુ ઉપર જીત મેળવવી. અને જીવતા જગત્યુ ખરા અર્થમાં કેમ થાય એ જ 8મો અધ્યાય આપણને શીખડાવે છે ને. બરાબર, તો શું કરવું જોઈએ? પ્રશ્ન પૂછ્યો, તમે કોઈ જવાબ તો ના દીધો. મેં કીધું ભાઈ મૃત્યુ સમય અત્યારે આવીને ઉભા રહી જાય યમદૂતો, હાલો ભાઈ હાલો. શું કરવું જોઈએ? ભગવાનનું નામ લેવું જોઈએ, અત્યારથી નામ ભગવાનની લેવું. ભક્તિ કરવી જોઈએ, તો મૃત્યુ સમયે પણ એ જ સતત યાદ રહે. નિરંતર રટણ કરવું જોઈએ ભગવાનનું. ભગવાનનું રટણ કરવું જોઈએ. સરસ, ચાલો. જનરલી થતું નથી, જનરલી થતું નથી. તમે પ્રેક્ટિકલી જોવું હોય તો જોઈ લો, આજુબાજુમાં જેનું પણ મૃત્યુ શૈયાની નજીક હોય એને મળવા જાવ, હોસ્પિટલમાં એની બાજુમાં રહો, થતું નથી. ખબર પડે ને મૃત્યુ નજીક છે, બેંક બેલેન્સ યાદ આવે, પ્રોપર્ટી યાદ આવે, LIC યાદ આવે, અલગ અલગ જે પોલિસી લીધી હોય એ યાદ આવે, દીકરી યાદ આવે, દીકરો યાદ આવે, બરાબર, ખીર યાદ આવે, લાડુ યાદ આવે, ગુલાબ જાંબુ યાદ આવે. મેં જોયા છે આવા કેસ જોયા છે. મારા માટે લાપસી બનાવીને લઈ આવો. છેલ્લે છેલ્લે મૃત્યુ સમય એવી ઈચ્છાઓ થાય ને કે છેલ્લા 10 વર્ષમાં એવી ઈચ્છા ના થઈ હોય, તો મૃત્યુ સમય એવી ઈચ્છા લઈને બા પ્રગટ થાય છે. બા એમ કે મને લાપસી ખાવી છે, મને થોડોક શીરો ખાવો છે. આવી ઈચ્છાઓ થતી હોય છે. બરાબર, તો મૃત્યુ સમયે શું કરવું જોઈએ? 8.5 ભગવાન સરસ સમજાવે છે. અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્તિ અત્ર સંશય. કોઈ ડાઉટ નથી. મદભાવમ, મારા ભાવને પામશે. ભગવાનને પામશે, મારા ભાવને પામશે. ભગવાન એમ કે છે કે મારા ભાવને પામવું, ભગવાનના ભાવને પામવું એટલે ભગવત ધામ જવું. ભગવત ધામ જશે. ક્યારે જશે? ભગવાન કે કોઈ ડાઉટ નથી કે મારી પાસે આવશે, મારા ધામમાં. ક્યારે? તો કે અંતકાલે ચ, એનો અંતકાળ આવશે. બરાબર, ચ મામ એવ. મામ એટલે કોણ બોલે છે? ભગવાને અહીંયા કૃષ્ણ મામ એટલે કોની વાત કરે છે? કાલ, નિરાકાર, કૃષ્ણ પોતે કહી રહ્યા છે. જયારે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા હું મારું નામ તમે લ્યો, બરાબર, હું તમારી સામે સાક્ષાત ક્લાસ લઈ રહ્યો છું અને હું તમને એમ કહું ભાઈ મારું નામ જીતેન્દ્ર ગોપેશ દાસ છે, તો એ હું જ બોલું છું ને.
છતાંય ઘણા બધા મૂર્ખ લોકો એવું કે કાંઈ મામ એટલે કૃષ્ણ નહીં. મામ એટલે એની અંદર રહેલા પરમાત્મા ભગવદ ગીતા બોલે છે, એની અંદર રહેલા કાલ ભગવદ ગીતા બોલે છે, એની અંદર રહેલા શિવ બાબા ભગવદ ગીતા બોલે છે. કેમ ભાઈ શિવ બાબાને બાર કે સોફા સેટ કે ખુરશી ના મળી ભગવદ ગીતા બોલવા માટે? કૃષ્ણની અંદર પ્રવેશ કરીને ભગવદ ગીતા બોલવી પડી એને. બરાબર. કૃષ્ણ કરતા પરમાત્મા, કાલ, શિવ બાબા, વોટેવર તમે જે નામ આપો છો, નિરાકાર, એ કૃષ્ણ કરતા મોટા હોય તો એ કૃષ્ણને આવીને કહી શકે ને કે કૃષ્ણ તમે આ ઘોડાને નીણ નાખી દો. બરાબર. અને હું અર્જુનને થોડીક ભગવદ ગીતા કહી દઉં. તમે 45 મિનિટ આ ઘોડાને ખવડાવો, નીણ બીણ નાખો, ત્યાં સુધીમાં હું આને ભગવદ ગીતા કહી દઉં છું. આવું કે શ્લોક છે ભગવદ ગીતામાં? નથી. ભગવદ ગીતામાં કૃષ્ણ સ્વયં નામ જોગ બોલી રહ્યા છે કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવદ ગીતામાં કૃષ્ણ જે શ્લોક બોલે છે ત્યાં વેદ વ્યાસજી લખે છે શ્રી ભગવાન ઉવાચ. આખા ભાગવતમ ની અંદર કૃષ્ણ જ્યાં જ્યાં બોલે છે શ્રી ભગવાન ઉવાચ. શિવજી બોલે છે ત્યાં રુદ્ર ઉવાચ છે. બરાબર. મતલબ વેદ વ્યાસજીને ખબર છે, બ્રહ્માજીને ખબર છે, કારણ કે સૌ પ્રથમ ભાગવતમ કોને આપ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ ચતુશ્લોકી ભાગવતમ બ્રહ્માજીના હૃદયમાં આપ્યું છે. તો બ્રહ્માજીથી વધારે જ્ઞાની આ જગતમાં કયો વ્યક્તિ હશે? શિવજીથી વધારે જ્ઞાની આ જગતમાં કયો વ્યક્તિ હશે? એ બ્રહ્મા અને શિવજી બંને કહે છે કે ભગવાન કૃષ્ણ છે. વાંચી લો ભાગવતમ, પદ્મ પુરાણ. બરાબર. ખોલો પદ્મ પુરાણ, પાતાલ ખંડ ખોલો, બહુ ક્લિયરલી છે. શિવજી બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. બરાબર. તો અંતકાલે ચ મામ એટલે કૃષ્ણની વાત થાય છે. બિલકુલ ડાયવર્ટ થવાની જરૂર નથી કે આનું ધ્યાન કરવાનું, ઓનું ધ્યાન કરવાનું, આનું ધ્યાન કરવાનું. ના, કૃષ્ણ ક્લિયર કહે છે મારું ધ્યાન કરવાનું છે. સરસ મજાનો પ્રસંગ છે. ભીષ્મદેવ બાણશૈયા ઉપર સૂતા છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે છે અને ભીષ્મદેવ જયારે પાંડવોની સામે જોવે છે ત્યારે પાંડવોને ભીષ્મદેવ કહે છે, ભીષ્મદેવ કે ભાઈ અહીંયા નજીક આવો, મારે 2 કામ છે. એક તો મારા માથા નીચે આ કઈક ઓશિકા જેવું રાખો, કારણ કે બાણ શરીરમાં લાગેલા હતા ને મસ્તક ઉપર નહોતા, મસ્તક આમ લટકતું હતું. બરાબર. અને બીજું મને બહુ તરસ લાગી છે. બરાબર. તો દુર્યોધનની સામે જોવે છે, દુર્યોધન તાલી પાડે છે. સૈનિકો દાદા માટે પાણી લઈ આવો. એટલે ભીષ્મદેવ કે હજી આને બુદ્ધિ ના આવી કે પોતાને સેવા કરવી જોઈએ આ સમયે એટલીસ્ટ. બરાબર. બુદ્ધિ ના આવી એટલે ભીષ્મદેવ તરત અર્જુનની સામે જોવે છે. અર્જુન તરત 2 તીર છોડે છે. એક તીર આ રીતના લાગે છે, એક તીર આ રીતના લાગે છે. એટલે તરત ઓશિકા જેવું થઈ, મતલબ માથાને ટેકો મળી જાય છે. અને તરત જ અર્જુન બીજું તીર છોડે છે અને ત્યાંથી ગંગાજી પ્રગટ કરાવે છે. ભીષ્મદેવના મુખમાં જાય છે. પછી ભીષ્મદેવ છે એની સામે ભગવાન કૃષ્ણ ઉપસ્થિત છે. જો આને કહેવાય આઈડિયલ મૃત્યુ. સ્વયં ભગવાન સામે ચાલીને ભીષ્મદેવની સામે ઉભા છે. ઘણા બધા આપણે લોકો મહાભારત વાંચીએ તો આપણે એમ થાય કે ભીષ્મદેવ તો સામા પક્ષે હતા, કૃષ્ણની સામે તો યુદ્ધ કરતા હતા, તમે એમ કહો છો કે મહાન ભક્ત છે. બરાબર. એટલા માટે ભાગવતમ વાંચવું જરૂરી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવદ ગીતા વાંચી સમજીને ભાગવતમ નથી સમજતો ને ત્યાં સુધી બીજા ગમે એટલા શાસ્ત્રો વાંચી લે કન્ફ્યુઝ રહેશે. એ મહાભારત વાંચે, શિવ પુરાણ વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, ગરુડ પુરાણ વાંચે, બધું વાંચે પણ કન્ફ્યુઝન રહેશે. એટલા માટે ભાગવતને મહાપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. બીજા કોઈને મહાપુરાણ નથી કીધું, શ્રીમદ ભાગવત મહાપુરાણ કીધું છે કે જ્યાં સુધી કોઈ ભાગવત વાંચે નહીં, સમજે નહીં, ત્યાં સુધી બીજા એકે પુરાણ સમજી ના શકે. બરાબર. તો ભીષ્મદેવની ઓરિજિનલ આઈડેન્ટિટી છે ભગવાનના શુદ્ધ ભક્ત. ભગવાન કૃષ્ણ જયારે સામે ઉભા છે ત્યારે ભીષ્મદેવ કૃષ્ણને કહે છે કે ભગવાન તમે મારા સામેથી દૂર નહીં જતા, તમે મારી સામે રહેજો, કારણ કે હવે મારે શરીર છોડવું છે. ભીષ્મદેવને ખબર હતી કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, મારું થશે તો હું ભગવત ધામ જતો રહીશ. ભગવાનને કહે છે ઉભા રહો. બરાબર. ભીષ્મદેવ યાદ કરે છે. ભીષ્મદેવ એકચ્યુઅલી ભગવાનને વીર રસમાં પ્રેમ કરતા હતા, કૃષ્ણને. બરાબર. તો જ્યારે ભીષ્મદેવ તીર ઉપર તીર છોડી રહ્યા છે તો તીર અર્જુનને લાગી રહ્યા છે. બરાબર. અને ત્યારે ભગવાન કૃષ્ણ ગુસ્સે થઈ જાય છે, મારા ભક્તને તીર મારો છો તમે. ભીષ્મને કહે છે એકચ્યુઅલી ભગવાન અને ભક્ત વચ્ચેની લીલા ચાલે છે, આપણે સમજી જ નથી શકતા. બરાબર. ભીષ્મદેવ શું કામ અર્જુનને તીર મારે છે? ભીષ્મદેવ ધારતા જો ધારે તો પહેલા દિવસે મહાભારતનું યુદ્ધ પૂર્ણ કરી શકે, એટલા સક્ષમ હતા, તમને ખ્યાલ છે. છતાંય નથી કરતા. શું કામ? કારણ કે ભગવાનની લીલામાં સંમિલિત છે. કૃષ્ણનો જે પ્લાન છે એની અંદર સામા પક્ષમાં એ કૃષ્ણના કેવા પ્રતિનિધિ તરીકે ત્યાં ઉભા છે. જેવી રીતના એક દેશનો જાસૂસ બીજા દેશમાં જઈ અને એની સેનામાં ભળી જાય, બરાબર, તો આપણને એમ લાગે કે સામે વાળો છે. નહીં, ભગવાનના જાસૂસ છે સામેની સેનાની અંદર ભીષ્મદેવ. બરાબર. કારણ કે ભીષ્મદેવ ભાગવતમની અંદર જે સ્તુતિ લખે છે એના ઉપરથી આ પ્રૂવ થાય છે કે ભીષ્મદેવ કહે છે કૃષ્ણ હું તમને વીર રસમાં પ્રેમ કરું છું,
કે જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર તમે વચન લીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, ભગવાને કીધું હતું ને કે હું શસ્ત્ર નહીં લઉં, તો ભીષ્મદેવ કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર કરી દે છે, અર્જુન એટલા તીર મારે છે, બરાબર. તો ત્યારે ભગવાન કૃષ્ણ છે એ જમ્પ મારે છે રથ ઉપરથી, અને જેવી રીતના સિંહ ગર્જના કરે છે એમ ભગવાન કૃષ્ણ ગર્જના કરીને જમ્પ મારીને બાજુના રથનું જે પૈડું છે એ ઉપાડી અને ભીષ્મદેવની સામે ઘસી જાય છે. અર્જુન દોડતો દોડતો ભગવાનના પગ પકડી લે છે કે ભગવાન તમે શું કરો છો, તમે વચન લીધું છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું. અર્જુન, વચન, વરદાન, શ્રાપ બધું તમારા માટે છે, મારા માટે નહીં, બરાબર. હું તો મારા ભક્તને કોઈ હેરાન કરીને છોડીશ નહીં, અને બીજું મારા ભક્તની ઈચ્છા છે કે મારે એને વીર રસનું આસ્વાદન કરાવવાનું છે. તો ભગવાન જયારે દોડીને જાય છે, હાથમાં રથનું પૈડું છે, એના ઘૂઘરાળા વાળ ઉડી રહ્યા છે, અને જે ધૂળની ડમરીના કારણે એના વાળમાં ગોલ્ડન ઝાંય પડી રહી છે, અને એના પ્રસ્વેદ બિંદુઓ પરસેવા મોતીની જેમ ચમકી રહ્યા છે. આ હું વર્ણન નથી કરતો, આ ભીષ્મદેવ આવું સેમ વર્ણન કરે છે ભાગવતમની અંદર કે ભગવાન આજ મારે જોવું હતું. અને જેવા ભગવાન પૈડું લઈને સામે દોડે છે તો ભીષ્મદેવ પ્રતિકાર નથી કરતા કે તીર ઉપર તીર છોડે છે. ભીષ્મદેવ તરત જ એનું ધનુષ બાણ સાઈડમાં મૂકીને નીચે બેસી જાય છે, પ્રણામ કરે છે. બસ ભગવાન આજ તો જોવાનું, પ્લાન આ જ હતો કે તમને શસ્ત્ર ઉપડાવવાનું છે. તમે કોઈ શસ્ત્ર ના ઉપાડો, તમારે ઉપાડવું પડશે, કારણ કે હું તમને એ રસમાં તો પ્રેમ કરું છું, મારો છેલ્લો સમય છે. તો હવે ક્યારે મને તમે દર્શન આપશો વીર રસમાં? આપો, અત્યારે જ આપવું પડશે. તો ભગવાન કહે નહીં, મારા ભક્તની ઈચ્છા છે ને મારા વીર રસમાં દર્શન કરવાની, કાંઈ નહીં. એટલે ભગવાનને કોઈ વચન વરદાન સાથે લેવા દેવા નથી. ભગવાન એના ભક્તને પ્રસન્ન કરવા માટે કોઈ પણ વચન વરદાન તોડી શકે છે, બરાબર. એટલા માટે જ ભગવાન ભગવદ ગીતામાં કહે છે, અર્જુન તું ઉભો થા અને કહી દે નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કે મારા ભક્તોનો કોઈ દી નાશ ન થાય. આગળ આવશે શ્લોક, બરાબર. કારણ કે ભગવાન પોતાના વચન ભક્તની પ્રસન્નતા માટે તોડી શકે, પણ ભક્તે કોઈ વચન આપ્યું હોય તો ભગવાન ક્યારે તોડતા નથી, બરાબર. તો આ ભીષ્મદેવનું મૃત્યુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના હાથ ભીષ્મદેવના હાથમાં છે, અને ભીષ્મદેવ સરસ મજાની વાંગમય સ્તુતિ કરે છે, વિષ્ણુ સહસ્ત્રના વાંગમય સ્તુતિ કરે છે, બરાબર. અને આવી રીતના એનું શરીર છૂટે છે. આ આઈડિયલ ડેથ છે. 12 મહાજનોમાંના એક મહાજન ભીષ્મદેવ છે, કોઈ સામાન્ય નથી. જેમાં 12 મહાજનમાં બ્રહ્માજી, શિવજી, નારદજી, આનું નામ આવે છે, એની સાથે સાથે ભીષ્મદેવનું નામ છે. સામાન્ય નથી ભીષ્મદેવ, બરાબર. આઈડિયલ મૃત્યુ કોને કહેવાય આપણે શીખડાવીને ગયા છે, બરાબર. તો સરસ મજાનો એક પ્રશ્ન, જયારે આ 4 પાંડવો, તમને બધાને ખ્યાલ છે, પાણી ભરવા ગયા અને એક યક્ષ દ્વારા એ બધાને બેભાન કરી દીધા, અથવા મૃત્યુ શહેરની નજીક મોકલી દીધા. છેલ્લે યુધિષ્ઠિર મહારાજ આવે છે ને યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભાઈ તમે આને જીવતા કરો. યક્ષ કહે છે મારા પ્રશ્નના જવાબ આપો. 100 પ્રશ્ન પૂછે છે, એમાં એક પ્રશ્ન જયારે યક્ષ પૂછે છે કે તમે કહો કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું, સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે અહની અહની ભૂતાની ગચ્છન્તિ હા યમાલયમ શેષા સ્થાવરમ ઇચ્છતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. અહની અહની ભૂતાની, હજારો, બરાબર, રોજ હજારો જીવો મૃત્યુ છે, ગચ્છન્તિ હા યમાલયમ, કે મૃત્યુ શૈયામાં જાય છે રોજ. આપણી સામે હજારો નનામીઓ રોજ ઉઠે છે. તમે મેં તો કોવિડ જોયું છે, કોરોના જોયું છે ને, કોરોનામાં હોસ્પિટલોમાં લાશોના ઢગલા હતા. અને અમે એવો સમય જોયો છે કે જે આપણે આપણી આસક્તિ આપણા પરિવારમાં ખૂબ રાખીએ છીએ, વાંધો નહીં, આસક્તિ ના રાખવી જોઈએ, સ્નેહ રાખવો જોઈએ. કારણ કે અમે જોયું છે કોરોના કાળમાં એ જ આસક્તિ, એ જ પ્રેમ કરવા વાળા રિલેટિવ ડેડ બોડી સુદ્ધા સ્વીકારવા આવતા નહોતા. ડેડ બોડી હોસ્પિટલમાં લેવા નહોતા આવતા. અમે લોકો હોસ્પિટલમાંથી નગરપાલિકા વાળાને ફોન કરીને ડેડ બોડી લઈ જતા હતા. 3 દિવસ 4 દિવસ 5 દિવસ સુધી કોઈ ડેડ બોડી લેવા નહોતું આવતું. અંતિમ સંસ્કાર નગરપાલિકા વાળા કરતા હતા. આ પરિસ્થિતિ અમે જોઈ છે, બરાબર. હવે આટલા બધા મૃત્યુ આપણી સામે જોયા છે, તો અહીંયા સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હજારો ને લાખો લોકો રોજ મરી રહ્યા છે સ્મશાનમાં, પણ શેષ સ્થાવરમ ઇચ્છતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. બીજાને એમ છે કે હજી મારે વાર છે. એ તો ઠીક છે, એ મરી ગયા, આપણે તો વાર છે હજી, મારે તો હજી જીવવાનું છે, આપણે હજી વાર છે, મારે હજી ઘણી વાર છે. એટલે આપણે એમ કે ભક્તિ કરી લ્યો, એ ભક્તિ તો છેલ્લે કરવાની, હજી તો વાર છે. કેટલી વાર છે? કેટલી વાર કેટલી છે? લખીને ક્યાંય આપ્યું તમને? કેટલી વાર છે બોલો? કેટલી વાર? 5 દી 15 દી ક્યાંય લેટર છે તમારી પાસે? એક્સપાયરી ડેટ ક્યાંય મારીને આવ્યા તમે લોકો? ક્યાં છે એક્સપાયરી ડેટ? એટલે અહીંયા યુધિષ્ઠિર મહારાજ કે આનાથી મોટું આશ્ચર્ય શું હોય? હજારો લોકો રોજ મરે છે, સ્મશાનોમાં લાઈન લાગેલી હતી, 3 દિવસે ડેડ બોડીને અંતિમ સંસ્કાર આપવા માટેનો સમય મળતો. 3 રાજકોટમાં અમે ખાસ જોયું છે,
3 દિવસે વારો આવતો, ડેડ બોડીની લાઈન પડેલી હતી. આવી પરિસ્થિતિમાં આપણે જોયા હોવા છતાંય આપણને એમ થાય કે હજી વાર છે, આપણે કાંઈ શીખ્યા નથી. પ્રકૃતિ આ લાફા જે મારે છે ને, સુનામી, ભૂકંપ, કોરોના, એટલા માટે મારે છે કે આપણે આ પરિસ્થિતિમાંથી કંઈક શીખીએ, આમાંથી આપણે કંઈક જાણીએ, પણ આપણે એમાંથી કાંઈ શીખતા નથી. બરાબર, આપણે હતા એવા ને એવા જ. ઓકે, તો ભગવાનને યાદ કરીએ તો ભગવત ધામ જઈશું, પણ ભગવાનને ન યાદ કરીએ તો ક્યાં જઈશું? બરાબર, ભગવાન બહુ પ્રેક્ટિકલ છે. 6થો શ્લોક વાંચો, ભગવાન શું કહે છે? યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. આગળ પણ આવ્યું તજંતે કલેવરમ, બરાબર, પણ ભગવાનને યાદ કરીને. અહીંયા તો કે યમ યમ વાપી સ્મરણ ભાવ, તમે જેને યાદ કરશો, તમારો જેવો સ્મરણ હશે, જેવો તમારો ભાવ, ઇમોશન હશે મૃત્યુ સમયે, બરાબર, તમ તમે વેતી કોંતય, તમ તમે એટલે મતલબ એ જે ભાવને તમે ઈચ્છો છો, બરાબર, જે તમારી ઈચ્છા છે, સદા તદભાવ, તમને તે ભાવ મળશે, તે શરીર તમને મળશે. જે ભાવનું તમે સ્મરણ કરશો એ ભાવને તમે નિશ્ચિત પામશો. મૃત્યુ સમયે શું યાદ કરવું બહુ જ મહત્વનું છે, બરાબર. એટલા માટે અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે મૃત્યુ સમયે શું યાદ કરવું જોઈએ. અંતકાલે છે મામ એવા, ભગવાનને યાદ કરવા જોઈએ. ભરત રાજાએ અંતકાલે હરણને યાદ કર્યું હતું, તો એને હરણ શરીર પ્રાપ્ત થયું. કોઈ વ્યક્તિ આખી જિંદગી એવું વિચાર કરે કે મારે લીડર બનવું છે, લીડર બનવું છે, લીડર બનવું છે, પણ નવું શરીર 2 કેલ્ક્યુલેશન થી મળે છે: મૃત્યુ સમયની ઈચ્છા અને આખા જન્મ દરમિયાન થયેલા કર્મ. હવે કોઈ વ્યક્તિના એવા કર્મ જ નથી કે મૃત્યુ પછી એને નવું મનુષ્ય શરીર મળે. મારે પ્રધાનમંત્રી બનવું છે, પ્રધાનમંત્રી બનવું છે, ઘણા બધા લોકો ફરતા હોય છે, બરાબર, એ લોકોનો મેળ નથી પડતો, તો છેલ્લે સુધી એનું બરાબર ચેતના ત્યાં જ રહે, પ્રધાનમંત્રી બનવું, પ્રધાનમંત્રી બનવું. તો આગળના શરીરમાં મનુષ્ય શરીર તો મળશે નહીં, પણ ભગવાન એને લીડર બનવાની ઈચ્છા તો પૂરી કરવી પડશે, કારણ કે ઈચ્છા લીડર બનવાની હતી. તો ભગવાન એવું શરીર આપશે કે જેમાં એ લીડર એ બની જશે, એની ઈચ્છા પૂરી થઈ જશે, અને કર્મનું ફળ પણ મળશે. તો શેનું શરીર મળે? કૂતરાનું શરીર મળે. ખબર છે ને, શેરીમાં 5 કૂતરા હોય ને, એમાંથી એક લીડર હોય, બરાબર, એમાંથી એક લીડર હોય. તમે બરાબર એક શેરીનો કૂતરો બીજી શેરીમાં જાય તો તરત જ બધા ભેગા થઈ જાય, ભાઈ આપણો ઇલાકો છે, અહીંયા નહીં આવવાનું. કાર લઈને તમે નીકળો, જો સ્પીડમાં જતા હોય તો તરત તમારી પાછળ દોડે. કેમ ભાઈ? તો અહીંયા ભાઈ સ્પીડ લિમિટ છે. કેમ? લીડર છું હું ભાઈ, તમારે બ્રેક કરવી પડે, અહીંયા થોડું ધીમે ચાલવું પડે, હું લીડર છું. સમજીએ તમે? આ આખો ભાવ છે, બરાબર. કોઈને બહુ તરવાની ઈચ્છા થાય, મૃત્યુ પછી માછલી બને. કોઈ વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે, ડોક્ટર બનવાની ઈચ્છા છે, પણ કર્મ એવા છે જ નહીં બીજું મનુષ્ય શરીર મળે, બરાબર. ભગવાને જડો બનાવે. જડો ખબર છે ને? એ લીચ, બરાબર. તમને ખબર છે ટ્રીટમેન્ટમાં એ ચાલે છે જડો. ડોક્ટરો એક પ્રકારનું જીવડું હોય લાંબુ, એને આપણા શરીર સાથે ચોંટાડી દે, તો એ ખરાબ લોહીને ચૂસી લે અને તમને બીમારીમાંથી બહાર કાઢે. તો ડોક્ટર થઈ ગયો કે નહીં? બીમારીમાંથી બહાર કાઢે તો લીચ બનાવી. અને પ્રભુજી એનું શરીર બી બહુ મોટું થઈ જાય, શરીર મોટું થઈ જાય પછી એને તમારે હળદર લગાડવી પડે મોઢા ઉપર. તમે લગાડો ને હરિદ્રા, એટલે બધું ઉલટી કરીને પાછું લોહી બધું કાઢી નાખે. પછી તમારે પાણીમાં મૂકી દેવાનું હોય. બરાબર, આખી પદ્ધતિ છે. અમારે તો ભણવામાં આવતું એટલે અમને ખ્યાલ છે કે ડોક્ટર નું કામ કરે, લીચ છે એ. તો એ લીચ કોણ છે ભાઈ? તો કે પૂર્વજન્મમાં એને ડોક્ટર બનવાની બહુ ઈચ્છા હતી, ટકાવારી પૂરી આવી નહીં. હું ડોક્ટર બની ગયો હોત તો કેવું સારું હતું. બાજુવાળા શર્માજીનો છોકરો ડોક્ટર છે, વર્માજીનો છોકરો ડોક્ટર છે, મારો મેળ ના પડ્યો, મારો મેળ ના પડ્યો. ભગવાન કે તથાસ્તુ, નેક્સ્ટ ટાઈમ ડોક્ટર, બરાબર. તો આ જેટલી 84 લાખ યોની છે એ ભાવ, બરાબર. કયા કયા ભાવ? તો કે યમ યમ વાપી સ્મરણ ભાવ. એ સ્મરણ ભાવ છે 84 લાખ છે, અને એ મુજબ તદભાવ એટલે કે યોની પ્રાપ્ત થશે. બહુ પ્રેક્ટિકલ છે, સાયન્સ છે આખું આની પાછળ. કઈ અમસ્તા આ બધી યોનિઓ નથી બનાવેલી. આ તસવીરમાં તમને ખબર છે ભરત રાજા વાળી કથા આપણે લીધી હતી, બરાબર. આવી જ એક કથા છે, એ અજામિલની કથા છે. અજામિલનું આખ્યાન તમે લોકોએ સાંભળ્યું હશે. શ્રીમદ ભાગવતમની અંદર ખૂબ ફેમસ આખ્યાન છે અજામિલ. વૈદિક સમયની વાત છે. બ્રાહ્મણ પુત્ર, બ્રાહ્મણનો દીકરો અજામિલ, બરાબર. અને વેદોનું જ્ઞાન હતું. અહીંયા જયારે બ્રાહ્મણ પુત્ર હું કહું છું તો ગુણ કર્મથી બ્રાહ્મણની વાત કરું છું, જન્મથી બ્રાહ્મણની વાત નથી કરતો. કે ગુણ કર્મથી બ્રાહ્મણ હતા, એના ગુણ બ્રાહ્મણ જેવા હતા, કર્મ બ્રાહ્મણ જેવા હતા. ભક્તિભાવ વાળું પરિવાર સરસ મજાનું. હવે એક દિવસ ભગવાન માટે ફૂલ તોડવા માટે જંગલમાં ગયા, કારણ કે ત્યારે ઓલા ફૂલ વાળા ઘરે ઘરે જબલું આપી નહોતા જતા, સિસ્ટમ નહોતી, બરાબર. ફ્રેશ જ તોડવા જવાના હતા. તો ફ્રેશ તોડવા ગયા, એમાં જંગલમાં ફૂલ તોડતા હતા તો બાજુમાંથી અવાજ આવ્યો એક સુંદર સ્ત્રી અને પુરુષનો. તો એને જોયું તો એક વેશ્યા હતી અને એક ગુણોથી શુદ્ર પુરુષ. શુદ્ર શબ્દ વાપરું એટલે હું જાતિને નથી કહેતો, પણ જેના ગુણ ખરાબ હતા
એવો પુરુષ અને એક સ્ત્રી એ બંને કાર્યકલાપોમાં વ્યસ્ત હતા. અજામિલે જોયું, પણ એને ખબર હતી, જ્ઞાની હતું, કે આ જોઈશું અને આમાં આસક્તિ થશે તો આપણે ફસાઈ જઈશું. બરાબર, આનું ચિંતન થશે ને હેરાન થઈશું. એટલે ત્યાંથી તરત આગળ નીકળવાની કોશિશ કરે છે. પણ કહેવાય ને કે પૂર્વજન્મના અમુક બીજ હોય, બરાબર, અમુક જૂની વૃત્તિ હોય, એના કારણે એમ થાય છે કે જોવામાં શું વાંધો. પાછું અજામિલ જાય છે અને જોવે છે વેશ્યા અને પુરુષને. બરાબર, અને પછી એના મનમાં જોવે છે એટલે એના વિચારો ચાલુ થાય છે. ઓલો શ્લોક યાદ આવે છે તમને, બીજા અધ્યાયનો 62મો 63મો? ધ્યાયતો વિષયાન પુંસ સંગતે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહો સમોહાત સ્મૃતિ વિભ્રમ શ્રુતિ પ્રસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. 62મો 63મો શ્લોક બીજા અધ્યાયમાં ભગવાને કીધું હતું કોઈનું પતન થાય તો રાતોરાત ના થાય. બરાબર, એનું એક્ઝામ્પલ છે. અજામિલ જેવું એને જોવે છે તરત એનું ધ્યાય તો ચિંતન ચાલુ થઈ જાય છે કે આ તો સુંદર સ્ત્રી છે, આ વ્યક્તિ એને ભોગવવા લાયક નથી, હું એને ભોગવા લાયક છું, કારણ કે હું ગુણવાન છું. ઘરે જાય છે, બરાબર, સતત એનું ચિંતન કરે છે, વ્યાકુળ થઈ જાય છે. પત્નીને પૂછે છે, બરાબર, પત્ની પૂછે શું થયું, તો કે કાંઈ નહીં. પછી એની પત્નીને કહે છે કે તું મારી આટલી બધી સેવા કરે, તું થાકી જતી હશે ને, તારે કોઈ કામવાળીની જરૂર છે, હું કામવાળી લઈ આવું. પત્ની કે અરે તમે તમારા પતિ છો, તમારી સેવા કરવી મારો ધર્મ છે. તો કે ના ના. એમ કરીને એ જંગલમાં જાય છે, ઓલી વેશ્યાને શોધે છે. એની વેશ્યાને કહે છે ચાલ મારી સાથે. બરાબર, વેશ્યાને કહે છે ચાલ મારી સાથે. ઓલી વેશ્યા હસે છે કે ભાઈ તું તારું બેકગ્રાઉન્ડ જો, બ્રાહ્મણ છો તું, બરાબર, ગુણ કર્મ તારા જો, મારું બેકગ્રાઉન્ડ તો વેશ્યા છું ભાઈ. મારે તો રોજે 100 સોના મહોરો જોઈએ, બરાબર, મારે તો ભોગ વ્યભિચારી છું, પણ હવે તો પ્રેમમાં પાગલ. બરાબર, એટલે નહીં, તું આવ મારી સાથે. અને પરાયણે એને લઈ જાય છે, એની જે શરતોને ધ્યાનમાં રાખીને કે રોજ 100 સોના મહોર આપવાની, હું કહું એ પ્રમાણે મારી સાથે જીવન જીવવું પડશે. બરાબર, હવે જેવો ઘરે આવે છે માતા પિતા તો તરત ઘર છોડીને જતા રહે છે. ખૂબ દુઃખી થઈ જાય છે. પત્નીને મારીને કાઢી મૂકે છે અજામિલ. બરાબર, અને આખા ગામના લોકોને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ પુત્રે આવું કામ કર્યું છે. આખા ગામના લોકો દાન દક્ષિણા આપવાનું બંધ કરી દે છે. આવકના સોર્સ બધા બંધ થયા. બરાબર, પછી શું કરે, આને રોજ 100 સોનામાં હરો તો આપવાના જ, મદિરા આપવાનું. બરાબર, તો રોજ ચોરી કરે, જુગાર કરે, અરે ખૂન કરવા સુધીના ખરાબ કામ કરવામાં લાગી ગયા. બરાબર, કારણ કે ઓલું જે સાયકલ ચાલુ થઈ ગઈ ને ત્યાં તો વિષયાન પુંસ 8 સ્ટેજ વાળી. બરાબર, હવે ધીમે 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 એ સ્ત્રી સાથે એના 9 પુત્ર થયા અજામિલના. અજામિલની ઉંમર 80 વર્ષની થઈ. 10મો પુત્ર એના ગર્ભમાં હતો, વેશ્યાના ગર્ભમાં 10મો પુત્ર. પણ પેલા 25 વર્ષ જે થોડી ભક્તિ કરી હતી ને, બરાબર, તો ભગવાન સંતોને એમના ઘરે મોકલે છે, અજામિલના ઘરે. અને અજામિલને જઈને કહે છે કે તારો 10મો પુત્ર આવે ને એનું નામ નારાયણ રાખજે, નારાયણ રાખજે. બરાબર, 10મા પુત્રનો જન્મ થાય અને અજામિલ એનું નામ નારાયણ રાખે છે. બરાબર, એક સમય એવો આવે છે કે અજામિલને ખૂબ ઉધરસ ચડે છે અને ખબર પડે છે મૃત્યુ મારું નજીક આવી ગયું છે. યમદૂતોના દર્શન થવા લાગે છે. જેવા યમદૂતો, 4 યમદૂતો આવીને જેવા દર્શન થાય છે, બરાબર, અને એ કહે છે નારાયણ નારાયણ નારાયણ. શું કામ? કારણ કે આખો દિવસ નારાયણ નારાયણ કરતા હતા ને. નાનો દીકરો નારાયણ હતો. નારાયણે જમી લીધું કે નહીં, શું કરે છે, ખાધું કે નહીં, ક્યાં રમે છે, મારો નારાયણ, મારો દીકરો, મારો નારાયણ. મૃત્યુ સમયે નારાયણ યાદ આવે છે. બરાબર, જેવું નારાયણનું નામ લે છે તરત જ ત્યાં 3 ચતુર્ભુજ સ્વરૂપની અંદર વિષ્ણુદૂતો પ્રગટ થાય છે અને યમદૂતોને કહે છે ઉભા રહો, તમે આને લઈ જઈ શકતા નથી. પેલા યમદૂતો વિચાર કરે કે આજ સુધી અમને કોઈ રોક્યા નથી ને રોકવા વાળું કોણ? બરાબર, ત્યારે વિષ્ણુદૂતો અને યમદૂતો વચ્ચેની લાંબી ચર્ચા થાય છે. વિષ્ણુદૂતો સમજાવે છે કે તમારી બરાબર ટ્રેનિંગ નથી થઈ લાગતી, યમરાજે તમને ટ્રેનિંગ નથી આપી લાગતી. તો કે કેમ? તમને ખબર નથી કે જે જીવ મૃત્યુ સમયે અમારા ભગવાન નારાયણ, રામ, કૃષ્ણ એમનું નામ લે છે તો એ તમારા કાર્યક્ષેત્રમાં નથી, યમરાજના કાર્યક્ષેત્રમાં નથી, એ વિષ્ણુદૂતના કાર્યક્ષેત્રમાં આવે છે. તમને ખ્યાલ નથી આ વસ્તુનો? બરાબર, લાંબી ચર્ચાઓ ચાલે છે. યમદૂતો હારી જાય છે. યમદૂતો યમરાજ પાસે જાય છે, યમરાજને વાત કરે છે કે આવી રીતના અમને કોઈ રોકી શકે? તમે અમને શીખડાવ્યું નથી, સમજાવ્યું નથી. યમરાજ કહે છે વાત તો સાચી છે. બરાબર, કે જ્યારે કોઈ વ્યક્તિ ગળામાં કંઠી ધારણ કરે છે, ભાલ પ્રદેશ ઉપર જ્યારે ચંદનનું તિલક કરે છે, વિષ્ણુ તિલક કરે છે, ઉર્ધ્વપુંડ કરે છે, ભગવાનનું નામ સતત એના મુખમાં હોય છે, હાથમાં માળા હોય છે, તો હું નથી કહેતો, ગરુડ પુરાણ અને ભાગવતમ 2 વસ્તુ આ કહે છે કે ત્યારે યમરાજ એના યમદૂતોને ગાઈડન્સ આપે છે કે એક ઘરની સામે ત્રાસી નજરે પણ દ્રષ્ટિપાત કરવી જોઈએ નહીં યમદૂતોએ. ઇવન બાજુમાં કોઈને લેવા જવાનું થાય પડોશીમાં
તો પણ ઈ ઘર ઉપર ત્રાસી નજરે પણ જોવું નહીં, કારણ કે ઈ આપણા કાર્યક્ષેત્રમાં નથી. બરાબર. યમદૂતના કાર્યક્ષેત્રમાં, જો બધાના કાર્યક્ષેત્ર જુદા છે. દેવતાઓના જે દૂત હોય ને દેવદૂત કહેવાય, યમરાજના દૂત હોય ને યમદૂત કહેવાય, બરાબર, અને ભગવાનના દૂત હોય ને વિષ્ણુદૂત કહેવાય. આ બધાના એક કાર્યક્ષેત્ર છે. અલગ અલગ કેટેગરીના લોકોને આ લોકો લેવા આવે છે મૃત્યુ સમયે. તો જે મુજબના કર્મ, આખા જિંદગીની જે કઈ ભક્તિમય સેવા, એ મુજબ એ લોકો લેવા આવતા હોય છે. હવે આખી જિંદગી બરાબર ઘણા બધા ખરાબ કાર્ય કર્યા તો અજામિલને ભગવત ધામ તો ના લઈ ગયા, પણ અજામિલે જયારે આ બંને વચ્ચેની ચર્ચા સાંભળીને અજામિલ તરત જ તે બરાબર ત્યાંથી નીકળી જાય છે. એનું મૃત્યુ નથી થતું, નીકળી જાય છે અને હરિદ્વાર ગંગા નદીના કિનારે બેસીને ભગવત નામનું જપ કરવા લાગે છે. અને પછી જયારે પરમ પવિત્ર શુદ્ધ થઈ જાય છે ત્યારે ફરીથી વિષ્ણુદૂતો આવે છે વિમાન લઈને તેડવા માટે. અંતકાલે શું કરવું જોઈએ, આ આપણને શીખડાવે છે. બહુ જ મહત્વનું છે. તાત્કાલિક નહીં થાય. તમને એમ થાય પ્રશ્ન કે પ્રભુજી તમે કહો છો વાત તો સાચી છે, બરાબર, આ બધું કરીએ, પણ સમય ક્યાં અમારી પાસે? સમય ક્યાં અમારી પાસે? તો આ એક ફોટો મેં તમારી સામે મૂક્યો છે. આ વ્યક્તિનું નામ આલ્ફ્રેડ ફોર્ડ. ફોર્ડ કંપનીના માલિક, બરાબર, તમે જેની મોટર કાર વાપરી રહ્યા છો ફોર્ડ, બરાબર, એના કંપનીના માલિક. એમના દાદાનું નામ બરાબર હેનરી ફોર્ડ, આ એમના દીકરાના દીકરા આલ્ફ્રેડ ફોર્ડ, બરાબર, પ્રભુપાદને મળે છે અને પ્રભુપાદથી એટલા પ્રભાવિત થાય છે કે એમની પાસે દીક્ષા લે છે. દીક્ષાનું નામ છે એનું અમરીશ પ્રભુ. આખા વિશ્વમાં ખૂબ કૃષ્ણ ભાવનામૃતનો આજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને ભારતમાં માયાપુરમાં જે મંદિર બને છે, બરાબર, ચંદ્રોદય મંદિર, એના મેઇન ડોનર છે. આ મેઇન ડોનર છે, કારણ કે એને ખબર પડી. હવે આટલા બીઝી શેડ્યુલમાંથી એ ધોતી કુર્તો પહેરીને હાથમાં માળા રાખીને ભક્તિ કરી શકતા હોય, તો તમે એનું એટલા બીઝી છીએ ફોર્ડ કંપનીના માલિક જેટલા છે. હજારો કંપનીઓ કદાચ ધરાવતા હશે વિશ્વની અંદર, નાની મોટી, બરાબર, એની પાસે સમય છે ભક્તિ કરવાનો, અને તમે હું એમ કે આપણી પાસે સમય નથી, બરાબર. એટલા માટે ભગવાન કે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ, કે તસ્માત સર્વેષુ કાલેષુ, ભગવાનને સર્વેષુ કાલેષુ, સવારથી લઈને સાંજ સુધી યાદ કરો, ભગવાનને યાદ કરો, મામ અનુસ્મર, અને પછી યુદ્ધ ઉપર નીકળી જાઓ. યુદ્ધ તો કરવું પડશે. બાળકનું યુદ્ધ એના સ્કૂલમાં ચાલે, ટીચરનું યુદ્ધ એની સ્કૂલમાં ચાલે ભણાવવામાં, ગૃહિણીનું યુદ્ધ એના કિચનમાં ચાલે, પ્રભુજીના યુદ્ધ એના જોબ ઉપર ચાલે, બિઝનેસમેનનું યુદ્ધ એના બિઝનેસની જગ્યા ઉપર ચાલે. તો યુદ્ધ જ છે ને. સવારથી સાંજ સુધી શું કરીએ છીએ? યુદ્ધ તો કરીએ છીએ. તો યુદ્ધ તો કરવું પડશે. ભગવાન કે યુદ્ધ તો કરવું પડશે, પણ એની પહેલા શું કરવાનું? મામ અનુસ્મર, ભગવાનને યાદ કરવા પડે. સવારમાં મય અર્પિત મનોબુદ્ધિ, ભગવાન કહે છે તારું મન અને બુદ્ધિ મને આપી દે. મામે વેશ્યસી અસંશયમ, તો તું મને પ્રાપ્ત કરીશ, એમાં કોઈ ડાઉટ નથી. મન કૃષ્ણને આપવાનું, સવારમાં ઉઠીને જપ કરીએ. બુદ્ધિ કૃષ્ણને આપીએ, ભગવદ ગીતાના ક્લાસ એટેન્ડ કરીએ, બરાબર. મામ અનુસ્મરો સવારમાં. એટલા માટે ઇસ્કોનના દરેક ભક્તો રોજ સવારમાં 3:30-4 વાગે ઉઠીને 4:30 વાગે મંગલા આરતી એટેન્ડ કરે છે. શું કામ? કારણ કે યુદ્ધ તો કરવાનું છે. મારું યુદ્ધ છે હોસ્પિટલની અંદર, તમારું યુદ્ધ છે કંઈક ને કંઈક કરવાનું જ છે, કારણ કે આપણે ગૃહસ્થ છીએ. પણ એની પહેલા એક વસ્તુ કરવાની છે. શું? મામ અનુસ્મર, ભગવાનને યાદ કરવાના છે. જો આ કરી અને યુદ્ધ ઉપર જઈશું ને તો વાંધો નહીં આવે, બચી જઈશું, બરાબર. એટલે આ યાદ રાખવું પડે. આ એકચ્યુઅલી આ શ્લોક ગૃહસ્થો માટેનો છે, આપણા માટેનો જ આ શ્લોક છે. આચાર્ય પ્રભુપાદ અમારા સમજાવે છે કે આપણા માટેનો શ્લોક છે, ગૃહસ્થો માટેનો, કે યુદ્ધ તો કરવું પડશે, પણ એની પહેલા મામ અનુસ્મર, કૃષ્ણને યાદ કરવા પડશે. આગળ ભગવાન કહે છે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં અભ્યાસ યોગ યુક્તેન, તાત્કાલિક થશે નહીં. ભગવાનને યાદ કરવાનું મૃત્યુ સમયે તાત્કાલિક થશે નહીં. એટલે ભગવાન કહે છે અભ્યાસ કરવો પડશે, યોગ યુક્ત, યોગમાં જોડાવવું પડશે. કયા યોગમાં? 1, 2, 3, 4. આ યોગમાં. કયા યોગમાં? કયા યોગમાં? કયા યોગની વાત કરે? કયો? ભક્તિ યોગ. ભક્તિ યોગ. ભગવાન કહે છે અભ્યાસ કરો, યોગ યુક્તે ન, ભક્તિ યોગમાં જોડાવ. ચેતસા ન અન્યગામિના, તમારી જે ચેતના છે, તમારું જે મન છે, એ અન્યગામિના નહીં. કૃષ્ણ કહે છે મારામાં એને સ્થિર કરો. પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનો ચિંતન. આવી રીતના જયારે તમે મારું ધ્યાન કરો છો, નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરશો. કૃષ્ણ બહુ ક્લિયર છે. કૃષ્ણ બરાબર હઠીલી પ્રેમિકા હોય એના જેવા છે.
હઠીલી પ્રેમિકા તમને ખ્યાલ છે કેવી હોય? બરાબર, આમ રોડ ઉપર જાતા હોય, બે હાથ પકડી, અને પછી એનો પ્રેમી કોઈ બાજુમાં કોઈ સ્ત્રી જાતી હોય એને સામું જોવે ને તો આમ ડોળા કાઢે. ત્યાં જોવાની શું જરૂર છે? હું તો છું તમારી બાજુમાં. છે ને, આ પ્રેક્ટિકલ છે કે નહીં? કારણ કે પ્રેમ કરે છે. એમ કૃષ્ણ આપણને પ્રેમ કરે છે. બરાબર, કૃષ્ણ કહે છે ના અન્ય ગામી ના, બીજે કે તમારી ચેતના ના જોવી જોઈએ, મારામાં તમારી ચેતના હોવી જોઈએ. એટલા માટે તો મીરાબાઈ કહે છે ને, મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. એટલે તો નરસિંહ મહેતા કહે છે ને, બરાબર, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એના માટે કૃષ્ણ સર્વોપરી, વાત પૂરી થઈ ગઈ. કારણ ભગવાન કહે છે ન અન્ય ગામી ના. બરાબર, તો ભગવાનને કઈ રીતના યાદ કરવાના? ભગવાન કહે છે મને યાદ કરો, હું કવિમ. કવિ મતલબ ઓલા કવિ નહીં, કવિ મતલબ સર્વજ્ઞ. કે તમે યાદ કરો મને કે હું સર્વજ્ઞ છું. બરાબર, હું પુરાતન છું. પુરાતન એટલે બરાબર, એટલે નહીં, પુરાતન એટલે એવું નહીં કે બુઢા થઈ ગયા છે કૃષ્ણ. બરાબર, કે ભાઈ પુરાતન એટલે ગઈઢા. ના, એનો મતલબ એ નથી. ભગવાન પુરાતન એટલે સૌથી પુરાતન, એની પેલા કોઈ હતું જ નહીં. બરાબર, બાકી ભગવાન કોઈ દી ગરડા થતા નથી. ખબર છે ને તમને? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ભગવાન જયારે યુદ્ધ લડતા હતા ત્યારે ભગવાનની ઉંમર 85 વર્ષ ઉપર હતી. 85 years old મિનિમમ, એનાથી ઉપર હતી. 90 95 કહી શકો, એની આસપાસની ભગવાનની એજ હતી. બરાબર, તો તમે ક્યારે ભગવદ ગીતામાં એવો ફોટો જોયો છે કે કૃષ્ણના સફેદ વાળ થઈ ગયા છે, એ બરાબર, એના દાંત પડી ગયા છે, કે શરીર આમ કહેવાય કે લાકડીને ટેકે ટેકે હાલે છે, અને અર્જુનને કે છે કે ભાઈ અર્જુન થોડોક ભાઈ ટેકો કર પાછળથી રથ ઉપર ચડવામાં, ભાઈ હવે 85 વર્ષ થયા ને કમરનો દુખાવો એવો થઈ ગયો. આવું કીધું ક્યાંય? આવો કોઈ શ્લોક ભાગવતમમાં ક્યાંય ચર્ચા નહીં. શું કામ? કૃષ્ણ કોઈ દિવસ ઘરડા નથી થતા. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષમ નવ યૌવનમ ચ. આ બ્રહ્માજી લખે છે કે આદિ પુરુષ છે, સૌથી પહેલા, સૌથી પુરાણા, પણ નવ યૌવનમ ચ. આજ સુધી કૃષ્ણનો ફોટો તમે ક્યારે મૂછો ફૂટેલો નહીં જોયો હોય, કે કૃષ્ણને મોટી મોટી મૂછું છે, હોય જ નહીં. રામચંદ્રજીનો ફોટો મૂછું વાળો જોયો નહીં હોય જ નહીં. કારણ કે એની ઉંમર એટલી થઈ જ નથી કે એને મૂછો આવે, કોઈ દિવસ થઈ જ નથી. કારણ કે ભગવાન છે. આપણે તો અત્યારે કોઈ છે આમાં 85 વર્ષનું કોઈ હશે નહીં લગભગ, આમાં મને લાગતું નથી હોય. બરાબર, 85 વર્ષે આપણી હાલત શું થાય? માથાના વાળ નીકળી જાય, વયા જાય, બધા હોય એ બધા પાકી જાય, મોઢામાં દાંત પડી જાય, આંખમાં મોતી આવી જાય. ભગવાન એવું નથી કીધું કે અર્જુન મોતિયો આવી ગયો, ઝાખું દેખાય છે, ભાઈ તું કે દે આગળ શું છે. સારથી તો બની ગયો, પણ હવે ઝાખું દેખાય થોડું. આવું કઈ છે નહીં. કૃષ્ણ એકદમ ક્લિયર હતા. કારણ કે નવ યૌવનમ ચ. ભગવાનને આ રીતના યાદ કરવાના છે આપણે. પૂર્વતન, ભગવાન પુરાતન છે, ભગવાન નિયંતા છે. નિયંતા એટલે સુપ્રીમ કંટ્રોલર, લઘુત્તર થી પણ લઘુત્તમ. ભગવાન આત્માની અંદર પરમાત્મા બની પ્રવેશ કરી શકે, એટલા સૂક્ષ્મ છે. જયારે આત્માની સાઈઝ કેટલી છે? આત્માની સાઈઝ કેટલી છે? બોલો, આત્માની સાઈઝ. વાળની ટોચના 10,000 ભાગ જેટલી. બાલાગ્રા શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. વાળનો અગ્રભાગના 10,000 કટકા કરો, આત્માની સાઈઝ આટલી શાસ્ત્ર લખે છે, ઉપનિષદ. બરાબર, ભગવાન એ આત્માની અંદર પરમાત્મા બનીને પ્રવેશ કરી શકે છે, એટલા લઘુત્તમ બની શકે. સર્વના પાલન કરતા, સર્વ ભૌતિક કલ્પનાથી પરે, અચિંત્ય, અને જેવો હંમેશા એક વ્યક્તિ છે. ભગવાન નિરાકાર નથી. ભગવાન એક વ્યક્તિ છે, શ્યામ સુંદર, બરાબર, સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે, અને ભૌતિક પ્રકૃતિથી પરે છે. તો આવી રીતના જયારે કોઈ ભગવાન 14મા શ્લોકમાં કહે છે કે અનન્ય ચેતા સતતમ, કે આવી રીતના જયારે કોઈ અનન્ય ચેતા, કે જેનું ચિત્ત હંમેશા મારામાં છે, અન્ય કોઈમાં નહીં. અનન્ય એટલે અન્ય કોઈમાં નહીં, મારામાં જેનું ચિત્ત છે, સતતમ, કન્ટિન્યુઅસ, સવારથી લઈને રાત સુધી. યો મામ, મામ એટલે મને, સ્મરતી નિત્ય સ, જે મને સતત યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, મારું ચિંતન કરે છે, મારા નામનું કીર્તન જપ કરે છે, તો શું થશે? તો ભગવાન કે તસ્ય અહમ સુલભ પાર્થ, એના માટે હું સુલભ છું. એને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નિત્ય યુક્તસ્ય યોગીન, એ સતત મારી સાથે ભક્તિમય સેવા વાળે જોડાયેલો છે. તો જે લોકો આખી જિંદગી પ્રેક્ટિસ કરે છે હરે કૃષ્ણ મહામંત્રની, બરાબર, સતત માળા જપ કરી રહ્યા છે, મૃત્યુ સમયે ભગવાન એને યાદ આવશે. હું ખાલી કહેતો નથી. ઇસ્કોનની અંદર આચાર્યોએ પોતાનું મૃત્યુ, આર્ટ ઓફ ડાઈંગ બતાવ્યું છે. શ્રી પ્રભુપાદજી જયારે મૃત્યુ શૈયા ઉપર હતા ને, તો ઘણા આજુબાજુમાં શિષ્યો હતા, ત્યારે પ્રભુપાદ એને કહે છે ચાલો હું તમને હવે શીખડાવું કે કેવી રીતના મૃત્યુ થવું જોઈએ. આર્ટ ઓફ ડાઈંગ. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી વૃંદાવનમાં બેટ ઉપર જયારે સુતા છે, ડોક્ટરો આવે છે ને ડોક્ટરોના મીટરો ખોટા પડે છે, ડોક્ટરો મોઢામાં આંગળા નાખી જાય છે કે દાદા આ ઉંમરે આ કન્ડિશનની અંદર કેવી રીતના. કારણ કે બાજુમાં એના શિષ્યો ભાગવતમના શ્લોકો બોલે છે અને પ્રભુપાદ ટ્રાન્સલેટ બોલે છે. પ્રભુપાદ વેદો ઉપનિષદોમાંથી જઈને રેફરન્સ લઈને આપે છે.
અહીંયા આ લખ્યું છે, અહીંયા લખ્યું, તમે લખો. બે આંખો બંધ છે, શરીર બિલકુલ હલતું નથી, ખાલી બે હોઠ હલે છે અને પ્રભુપાદ બોલે છે. આજે પણ એ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે. આજે પણ, હું ખાલી વાત નથી કરતો, એનું પ્રમાણ છે. યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. લાસ્ટ મોમેન્ટ ઓફ શ્રીલ પ્રભુપાદજી, બરાબર. ભાગવતમના શ્લોકો બોલતા બોલતા પ્રભુપાદ ગયા છે. કોઈ શંકા છે ભગવત ધામ ગયા કે નથી ગયા? શંકા છે કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા કે નહોતા? ભગવત ગીતા પુરાવો આપે છે. હવે આપણે પ્રભુપાદને કદાચ જોયા નથી જતા, પણ હમણાંની વાત કરું, હજી 1 વર્ષ લગભગ થયું, બરાબર, 1 વર્ષે લગભગ નથી થયું. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ભગવત ધામ ગયા અને છેલ્લા મુખમાં ભગવાનનું નામ છે, બરાબર. આવા અઢળક એક્ઝામ્પલ હું તમને આપી શકું ગોળીયા વૈષ્ણવ પરંપરામાંથી, પણ આપણી સમય મર્યાદા છે, 9 ને 15 ઓલરેડી થઈ ગઈ છે. તો જે લોકો સતત ભગવાનનું નામ લે છે, ભગવાન કહે છે તસ્યા અહમ સુલભ પાર્થ. પણ આપણને તો અહીંયા જ મજા આવે છે ને ભાઈ, ભગવત ધામ જાવું જ નથી. જાવું હોય તો ઉપાધિ ને, પણ અહીંયા દુઃખ છે. ભગવાન કે ક્યાં સુધી તમે રહેશો? ભગવાને આ જગત બનાવ્યું છે અને ભગવાન પોતે કે છે મામુ પેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખાલયમ છે. આપણને એમ થાય કે અહીંયા બહુ મજા આવે, બહુ આનંદ આવશે. બેટા દુઃખાલયમ, ઔષધાલય હોય એની અંદર ઔષધિ મળે, ભોજનાલય હોય એની અંદર ભોજન મળે, અને આપણે દુઃખાલયમ ની અંદર સુખની શોધ કરી રહ્યા છીએ. મળી જશે. છે કોઈ અહીંયા 130 પાર્ટિસિપેન્ટ માંથી કોઈ એવો વિરલો છે જેમ કહી શકે હું સંપૂર્ણ રીતને સુખી છું, મારું શરીર બરાબર છે, કોઈ બીમારી નથી, મારી વહુ સારી છે, મારા પતિ સારા છે, મારા દીકરા સારા છે, આર્થિક પરિસ્થિતિ સારી, સામાજિક નામના સારી, બધું જ પરફેક્ટ, કોઈ જ પ્રોબ્લેમ નથી, હું વૃદ્ધ નથી થયો, હું એમનેમ યુવાન છું, મારે જેવું શરીર જોતું હતું એવું ને એવું શરીર મને રહે છે, મારી કોઈ દવા ચાલુ નથી? છે કોઈ ભાઈ અહીંયા વિરલો કોઈ 100% સુખી? મળશે જ નહીં. લખવું હોય તો લખી લો, મળશે જ નહીં. કારણ કે જગતનું નામ દુઃખાલયમ છે. દુઃખાલયમ અશાશ્વતમ. એટલે જે મહાત્મા જે ખરેખર હોય ને, ભગવાન ક્યાંય રહેવા માટે કોઈ દિવસ પ્રયત્ન જ ના કરે, એ લોકો મારા ધામમાં આવે છે. અર્જુનને પ્રશ્ન થાય કે પ્રભુ એ તો માથાકૂટ ખાલી પૃથ્વી લોક ઉપર રહી છે ને, સ્વર્ગમાં વહી જાય તો વાંધો નહીં ને? બરાબર. ભગવાન કે બેટા સ્વર્ગ નહીં, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તી નો અર્જુન. અરે બ્રહ્માજીનું જે લોક રહ્યું ને, ત્યાંથી લઈને નીચેના બધા લોકોમાં આ મગજમારી સતત ચાલે છે. બ્રહ્માજીનું મૃત્યુ થાય ને જન્મ થાય, ઇન્દ્રદેવનું મૃત્યુ થાય જન્મ થાય, તમારા ને મારા કુળદેવીનો જન્મ થાય ને મૃત્યુ થાય. કારણ કે સ્વર્ગમાં રહે છે. સ્વર્ગ છે એ નાશવંત છે. શાસ્ત્ર બહુ ક્લિયર કહે છે કે વારંવાર જન્મ મરણ ત્યાં થાય છે. અચ્છા, તો ક્યાં જન્મ ના થાય? તો ભગવાન કે મામુ પેત્ય તો કોનતે પુનર્જન્મ ન વિદ્યતે. જે લોકો મને પામી જાય એનો પુનર્જન્મ નહીં થાય, બાકી બધાનો થશે. બધાનો થશે. ખાલી કૃષ્ણ ભક્તો હોય, ભગવાનના પરમ ભક્તો, એનો પુનર્જન્મ ના થાય. કારણ કે બ્રહ્માજીનો જયારે દિવસ ઉગે ત્યારે બધા જીવો પ્રગટ થાય, બ્રહ્માજીની રાત થાય, અસહ્ય પણ નાશ પામે. આ મિની પ્રલયની વાત છે. અને બ્રહ્માજીનું મૃત્યુ થાય ત્યારે મહાપ્રલય થાય. તો ભાઈ એવી કોઈ જગ્યા બતાવો ભગવાન કે જ્યાં સર્જન પ્રલય ના હોય. ત્યારે કૃષ્ણ કહે છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે તમને દેખાતી નથી, અવ્યક્ત, જે તમારી સામે પ્રગટ નથી, તમે જોઈ નથી શકતા. એવી એક જગ્યા છે જે શાશ્વત છે, શાશ્વત, કોઈ દી નાશ ના થાય, જે વ્યક્ત અને અવ્યક્ત એટલે કે સર્જન અને પ્રલય ના પદાર્થોથી દૂર. ને સર્જન પ્રલય નથી, ને જન્મ મૃત્યુ નથી, ને વૃદ્ધાવસ્થા નથી, ને બીમારી નથી, બરાબર. એ સર્વોપરી, અને એને કોઈ દી નાશ ના થાય. ભગવાન કદાપી નાશ ના થાય. રિદ્ધિ માતાજીએ પ્રશ્ન પૂછ્યો તો ભગવાનનું ધામ નાશ થાય કે ના થાય? ભગવાન કે છે સર્વોપરી, ક્યારે નાશ ના થાય. આ જગતનું બધું નાશ પામે તો એ ભાગ એમનો એમ રહે છે. અચ્છા, એ કયો ભાગ? કયો ભાગ? એટલે ભગવાન 21મા શ્લોકમાં કે છે અવ્યક્ત અક્ષરમ. હવે ઘણા બધા આમાંથી અક્ષર શબ્દ ઉપાડી લીધો છે, બરાબર, અને એમાં પાછળ નામ લગાડી દીધું ધામ, અક્ષરધામ. તો કે ભાઈ અમારા ફલાણા ફલાણા સર્વોપરી ભગવાન ન્યા રહે છે ને એનું ધામ. અક્ષરધામ ભગવાન કૃષ્ણનું ધામ છે. અહીંયા પુરાવો છે 8.21માં. અવ્યક્તો અક્ષર, અક્ષર છે ભગવાનનું ધામ, જેને વેદાંતિઓ અપ્રગટ એટલે અક્ષર કહે છે, અવિનાશી કહે છે, પરમ ગતિ જેને કહેવાય છે, બરાબર. એ પરમ ગતિ છે. ભગવાન કે છે કોઈ બીજાનું નથી. કૃષ્ણ કહે છે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, કે જ્યાં આવ્યા પછી પાછું રિટર્ન ટિકિટ નથી. તદ્ધામમ પરમમ મમ, એ મારું ધામ છે, બીજા કોઈનું એવું ધામ નથી. કૃષ્ણ બહુ ક્લિયરલી કહે છે અહીંયા. ઘણા બધા આવી રીતના ભગવદ ગીતામાં છેડછાડ કરતા હોય છે, શબ્દ એમાંથી ઉપાડી લે પછી એમ કે અમારા ભગવાન છે ને, અમારા ગુરુ ભગવાન છે ને, અમારા દાદા ભગવાન છે. કૃષ્ણ બહુ ક્લિયરલી કહે ભગવાન હું છું, મારા ઉપરનું કોઈ તત્વ નથી, અને મારું એક જ ધામ એવું છે જ્યાં ગયા પછી તમારે પાછું નહીં આવવું પડે.
એટલા માટે આપણે ગોલોક ચાર્ટ બરાબર તમને લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ક્યાં ભગવાન રહે છે, ક્યાં ભગવાન વિષ્ણુ રહે છે, ક્યાં ભગવાન શિવજી રહે છે, મહાવિષ્ણુ કોણ, ગર્ભોદક્ષાય વિષ્ણુ કોણ, શિરોદક્ષાય વિષ્ણુ કોણ, બ્રહ્માજી કેવી રીતના પ્રગટ થાય, 14 લોક કયા કયા. શાસ્ત્રમાં બધું આપ્યું છે ક્લિયરલી. આપણું ઓરિજિનલ એડ્રેસ છે જ્યાં આપણે જવાનું છે, બરાબર. એટલા માટે રાજા કુલશેખરની પ્રાર્થનામાં રાજા કહે છે કે અત્યારે જ મને લઈ લો, કારણ કે મૃત્યુ સમયે ગળું કપથી ભરાઈ જાય, બીમાર હોય, તમારું નામ ના લઈ શકું તો અત્યારે બધું બરાબર છે ને, તમે અત્યારે લઈ લો પ્રભુ, બરાબર. રાજા કુલશેખરની પ્રાર્થનાઓમાં તો તમને એવું લાગે છે કે આ દુઃખાલય એમ છે કે મજા મજા આવે છે અહીંયા, બરાબર, દુઃખાલય એમ છે. એટલા માટે ભગવાન ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક એટલે સાર રૂપે કન્ક્લુઝન શું આપે છે ભગવાન? વેદેષુ યજ્ઞેષુ તપસુ ચેવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ, કે ભાઈ વેદો વાંચવાથી જે ફળ મળે તે, યજ્ઞ કરવાથી જે ફળ મળે તે, તપ કરવાથી જે ફળ મળે તે, દાન કરવાથી જે ફળ મળે તે, યત પુણ્ય ફલમ, જે પુણ્ય ફળ મળે તે, અત્યંતિ તત્સર્વમ વિદમ વિદિત્વા, આ બધા જ ફળોને ઓળંગી જાય છે. ક્યારે? જ્યારે કોઈ વ્યક્તિ યોગી બને છે. યોગી પરમ સ્થાનમ ઉપેતિ ચાત્યમ. તો યોગીનો અર્થ તો આગળ ભણી ગયા ને. યોગીનામ અપી સર્વેષામ મર્ગત્યેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમોમત. તો જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે, સતત એનું ચિંતન કરે, ભગવાનની ભક્તિ કરે, તો આ બધી જ વસ્તુમાંથી મળનારા ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે અને સરવાળે એને ભગવાનનું ધામ પણ મળે છે, બરાબર. તો આ સાર છે, છેલ્લો શ્લોક છે, આખા અધ્યાયનો સાર છે. ભગવાન ત્યાં ફરીથી ભક્તિનો મહિમા ગાય છે, બરાબર, કર્મયોગની નહીં. ભગવાને ના કીધું કે ભાઈ વેદોથી જે ફળ મળે બીજે ક્યાંયથી નહીં મળે, વેદો જ વાંચવા પડશે. તપ કરવાથી ફળ મળે બીજે ક્યાંય નહીં મળે, તમારે તપ કરવું પડશે, જાઓ હિમાલયમાં. યજ્ઞ કરવાથી જે ફળ મળે બીજે ક્યાંયથી નહીં મળે, કરો યજ્ઞ. ભગવાન કે નહીં, વેદેશુ યજ્ઞેશુ દાનેશુ તપસુ જેવો એવો ને એવો શ્લોક ઓલો હતો 6.47, યોગી નામ અપી સર્વેશા મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં. બહુ ક્લિયર કટ છે ને ભગવદ ગીતા, છે ને, સમજાય એવું છે ને. આમાં કેવું લાગે છે કે મેં કે મારા ગુરુ મહારાજે ક્યાંય એડ કર્યું છે? સંસ્કૃત એટલું ઈઝી છે કે તમે પોતે સમજી શકો એમ છે. છતાં લોકો, જે લોકોને ભગવાન પ્રત્યે ઈર્ષા છે, એ લોકો ભગવદ ગીતામાં છેડછાડ કરે છે, બરાબર. અને જે ભોળા માણસો હોય એને ઊંધા પાટે ચડાવે. એટલે પ્રભુપાદ કહેતા હતા કે જે વ્યક્તિ મારી ભગવદ ગીતા વાંચી જાય ને સમજી લે ને, બરાબર, તો આ બીજા બધા જેટલા દુકાનો ખોલીને જે બેઠા છે ને ખોટા ઢોંગ ધરતી, આ બધા ઢોંગ ધરતી બંધ થઈ જાય. ભગવદ ગીતામાં ભગવાન બહુ ક્લિયરલી કહે છે. અને ભગવદ ગીતા સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે. તો આપણે બધાએ ખૂબ ખંતપૂર્વક, ધ્યાનપૂર્વક એને સમજવાની કોશિશ કરવી જોઈએ. જેવી રીતના તમે ભણવા જાઓ ને સિલેબસમાં કોઈ બુક હોય તો કેવું તમે ધ્યાનપૂર્વક વાંચો? સિલેબસમાં છે, આમાંથી પરીક્ષામાં પૂછાશે, વાંચવી પડે, બરાબર. તો તમે ભગવદ ગીતાને એ રીતના લો, ભગવદ ગીતાને તમે ગંભીરતાપૂર્વક લો. એવું નહીં કે ભાઈ થોડોક સમય છે તો ક્યારેક અડધો એકાદ શ્લોક વાંચીને અડધું પી, નહીં. તમારી સૌથી મહત્વની પરીક્ષામાં આમાંથી પેપર પૂછાવાનું છે. તમારા મૃત્યુ સમયે જે પરીક્ષા આવશે, બરાબર, એમાં જે પ્રશ્ન પૂછાશે એ આ બુકની અંદર છે, 700 શ્લોકમાંથી. વાંચજો, બરાબર. ચાલો, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય.